વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. માક્ષર વદ અમાસ એટલે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ભૂપેશ કુમારજી એટલે કે આપણા વાલા શ્રી વિશાલ બાબા નો પ્રાકટ્ય દિવસ. આપ સર્વેને આપ શ્રીના પ્રાકટ્ય દિવસની ખૂબ ખૂબ મંગલ વધાય. વાલા વૈષ્ણવો, નાથ દ્વારાની વાત આવે ત્યાં શ્રીનાથજીનું સ્મરણ થઈ આવે, કારણ કે આપણે બધા શ્રીનાથજીના વાલા છીએ. સેવા રસિક એવા શ્રી વિશાલ બાબા નું દિવ્ય ચરિત્ર આપણે ટૂંકમાં સમજીશું અને ત્યારબાદ શ્રીનાથજીના મંદિરની ભાવના સમજીશું. કારણ કે એક વખત આપ શ્રીએ વચનામૃતમાં શ્રીનાથજીના મંદિરના એક દ્વાર શા માટે ખુલ્લો રાખવામાં આવે છે અને દ્વાદશ કુંજનો ભાવ છે એવા સુંદર વચનામૃત કર્યા હતા. માટે આપણે શ્રીનાથજીના મંદિરની ભાવના પણ સાથે લઈશું. શ્રી વિશાલ બાબા શ્રીનો પરિચય અહીં હિન્દીમાં આપેલો છે. આપકા જન્મ ચિરંજીવી गोस्वामी श्री भूपेश कुमार जी श्री विशाल बाबा साहेब. आपका जन्म विक्रम संवत 2037 पौष कृष्ण अमावस्या को हुआ. आप वर्तमान तिलकायत पूज्यपाद गोस्वामी श्री राकेश जी महाराज के एकलौते पुत्र हैं तथा हिंदी, संस्कृत और अंग्रेजी के अच्छे विद्वान हैं. जब कभी भी आप वैष्णव मंडली में प्रवचन देते हैं तब अनेक भगवत लीलाओं के उदाहरण दे देकर भक्त श्रोतागणों में पुष्टि भक्ति का पारावार उमड़ा देते हैं. संप्रदाय की सेवा के लिए आप सदैव तैयार रहते हैं और जब जब भी आप नाथद्वारा बिराजते हैं तब मंदिर की सेवा के विभिन्न भागों का अवलोकन करने के लिए पहुंच जाते हैं. सेवा वालों से उनकी कठिनाइयां पूछते रहते हैं और उन्हें दूर कर सुविधाएं देने का प्रयास करते हैं. बाल्यावस्था में ही अपने पूज्य पिताश्री के साथ आपने अमेरिका पधारकर पेनिसिल्वेनिया स्थित श्री गोवर्धननाथ जी की सेवा व्यवस्था का अवलोकन किया तथा अपने वचनामृत से वहां वैष्णव जनों को अनुग्रहित किया. ज्येष्ठ कृष्ण रविवार को अमेरिका में श्री व्रजराज जी का स्वरूप उत्तरी अमेरिका पेनिसिल्वेनिया राजस्थान में विक्रम संवत 2060 25 मई सन 2002 को पधराया गया. तब आप भी उस समय पिताश्री के साथ थे. आपका गौ माता से बहुत प्यार है. यदा कदा आप प्रभु श्रीनाथ जी की गौशाला में पधारते रहते हैं और लपसी आरोगा कर गौ माताओं की सेवा करते हैं. अपने पूज्य पिताश्री की प्रत्येक सेवा व्यवस्था से आप जुड़े रहते हैं और एक सन्मित्र की भांति उनका सहयोग करते हैं. पुष्टि संप्रदाय और नाथद्वारा वासियों को आपसे अनेक आशाएं हैं. प्रभु श्रीनाथ जी आपको दीर्घायु प्रदान करे. आपने अपने जन्म दिवस पर प्रभु श्रीनाथ जी को केसरिया शाटन के चाकदार वस्त्र, चोली, श्री मस्तक पर रत्न जड़ी टिपारा और हीरा पन्ना के आभूषण धराकर वनमाला का श्रृंगार कराया तथा मेघश्याम ठाडा वस्त्र धराया. शीतकाल के कारण लाल खिनखाप का खूंट का उपरना भी धराकर प्रभु को लाड लडाए. बोलो श्री वल्लभाधीश की जय. वाला वैष्णवो, प्रभु कृपाથી અમે એક વખત રથયાત્રા સમયે નાથદ્વારા હતા ત્યારે અમને પણ શ્રી વિશાલ બાબાની ઝાંખી થઈ હતી. આપનું વ્યક્તિત્વ જ એવું છે કે આપણને તરત જ શ્રી વલ્લભ પ્રભુ, શ્રી હરિરાય મહાપ્રભુનું સ્મરણ થઈ આવે. તો ચાલો હવે આપણે શ્રીનાથજીના મંદિરની ભાવનાને સમજીએ. એટલે તેમાં નાથદ્વારા છે એ બીજું વ્રજ છે. ત્યાં આવેલા બધા સ્થળો એ વ્રજથી સંમિલિત, એટલે એ રીતે અહીં ભાવના શ્રી હરિરાય મહાપ્રભુજીએ દર્શાવી છે. એક વસ્તુ તો ન કહેવાય, પરંતુ એ બધાની ભાવના છે. દ્વાદશ દ્વાર છે એ દ્વાદશ કુંજના ભાવથી છે. નગારાની ભાવના છે. દ્વાદશ દ્વાર એ દ્વાદશ નિકુંજની ચાર ચોકની ભાવના છે. સૂરજ પોળની ભાવના, ફૂલઘરની ભાવના, શાકઘરની ભાવના, દરેકની ભાવના અહીં ખૂબ સુંદર રીતે દર્શાવી છે. તો આજે આપણે તેનું ભાવ દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.
શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રીનાથજીની ભાવના. બ્રહ્મ સંબંધ. દોહો. શ્રીનાથ મમ નાથ થે, હું છે તેનો દાસ, નાથ્યો પ્રભુ નિજ હાથથી, રાખ્યો ચરણન પાસ. અહીં કહે છે કે જેવી રીતે બળદ, પાડો અને ઊંટ વગેરે પશુઓના નાકમાં નાથ ગાલીને નાથે છે, તેવી રીતે માણસોને પણ બ્રહ્મ સંબંધ થયા પછી પ્રભુ તેનો નાથ એટલે કે પ્રારબ્ધ ડોરને પોતાને આધીન રાખે છે. એટલે વૈષ્ણવોને અનન્ય ભાવથી પ્રભુ ઈચ્છાને જ આધાર રાખવો જોઈએ, બીજા કોઈનો પણ આશ્રય રાખવો નહીં. જેમ પ્રભુ રાખે તેમ રહેવું. પ્રભુ મમ હિતકારી એ ભરોસો જાય ના. નાથદ્વાર નામ કેવી રીતે પડ્યું? તો દોહો છે નાથ દ્વારા ભાવના, કહો પ્રેમ કે સાથ, રાધા રાની સ્વામીની, સ્વામી હે શ્રીનાથ. એટલે શ્રી સ્વામિનીજીનું નામ શ્રી રાધિકાજી છે અને સ્વામી શ્રીનાથજી શ્રી યશોદાના લાલ છે. તે અજબપુરીબાઈને લીધે પધાર્યા છે. એ એમના ઘેર છે, ત્યાં શ્રીનાથજી પોતાનું ઘર બનાવ્યું છે. એટલે એનો શ્રીજી દ્વાર નામ તથા શ્રીનાથ દ્વાર નામ કહેવાય છે. બનાસ નદી તથા બડા મગરાની ભાવના. એટલે આ બધા સ્થળો નાથદ્વારામાં આવેલા છે. બનાસ નદી તથા બડા મગરાની ભાવના. જ્યાં શ્રીનાથજી બિરાજે ત્યાં શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી પણ બિરાજવા જોઈએ ને. એટલે અહીં કહે છે, શ્રી યમુના ગિરિરાજ જો સદા બસે તેહી ઠોર, કૃષ્ણચંદ્ર રાજે જહાં ભક્ત કે ચિત્ત ચોર. યમુના જલ નિર્મલ બહત, यह बनास दिन रात, उत्तर दिश भूधर बड़ो, श्री गिरिराज लखात. એટલે જ્યાં શ્રી કૃષ્ણચંદ્ર બિરાજમાન છે ત્યાં શ્રી યમુનાજી અને શ્રી ગિરિરાજજી પણ અવશ્ય બિરાજે છે. એ જગા બનાસ નદી શ્રી યમુનાજીનું સ્વરૂપ છે અને ઉત્તર દિશામાં જે બડો મગરો છે તે શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ છે. વૃંદાવનના બાગની ભાવના જોઈએ તો શ્રીનાથજી શ્રી વૃંદાવન છોડી બીજી કોઈ જગ્યાએ પધારતા જ નથી. એટલે અહીંયા શ્રી વૃંદાવન ક્યાં છે તો કહે છે, તજી વૃંદાવન કોક બહુ, રહત નહીં વ્રજચંદ, લખી વૃંદાવન બાગ કો, રાસ રચે નંદનંદ. વિમલ કુંડ શોભત તહાં, નિર્મલ નીર અપાર, કંજ ફંજ ક્રીડા કરત, વ્રજ ભક્તન કે લાર. આ વૃંદાવન બાગ શ્રી વૃંદાવન જ છે. વૃંદાવન શ્રી યમુનાજીના તટ ઉપર છે. તેમ અહીંયા પણ વૃંદાવન બાગ બનાસના જ તટ ઉપર છે. એ જગ્યાએ પ્રભુ વ્રજ ભક્તોની સાથે અહર્નિશ ક્રીડા કરે છે. જેમ વૃંદાવનમાં વિમલ કુંડ છે તેમ અહીં પણ વૃંદાવન બાગમાં નિર્મલ જલથી ભરેલો કુંડ શોભાયમાન છે. એની ઉપર પ્રભુ રાસ જનિત શ્રમનું નિવારણ કરે છે. હવે છે લાલબાગની ભાવના. વ્રજમાં તો ઉપવન છે, તેવી રીતે અહીંયા ઉપવન ક્યાં છે તો કહે છે, લાલબાગ ઉપવન શુભગ, શ્રીજી કો નિજ ધામ, લાલ સદા લલના સહિત, કરત તહાં વિશ્રામ. એટલે જેમ વ્રજમાં ઉપવન છે તેમ અહીંયા પણ લાલબાગ ઉપવન છે. એ જગ્યા શ્રીજી બાવા વ્રજ ભક્તોને સંગાથે રમણ કરે છે. ત્યારબાદ છે સિંહાણની ચોકીની ભાવના. શ્રી ગિરિરાજજીમાં દાન ઘાટી છે. અહીં ગિરિરાજ સ્વરૂપ બડા મગરા ઉપર દાન ઘાટી ક્યાં છે તો કહે, દાન ઘાટી ઢીંગતા હી કે, દો ઓર ગિરિરાજ, દાન દેત વ્રજ ભક્ત સબ, લેત સદા વ્રજરાજ. એટલે લાલબાગ શ્રીનાથ દ્વારમાં આવતા બે પહાડીઓની વચ્ચે ઘાટી છે, તે દાન ઘાટી છે. સર્વે વૈષ્ણવોને આ ઘાટી ઉપર પૂછે છે કે તમે શ્રીનાથજીની સેવારૂપ દાન આપ્યો કે નથી. સેવા કીધી હોય તો ચિઠ્ઠી મળી હશે તો બતાવો. ત્યારે વૈષ્ણવ લોક સેવાની ચિઠ્ઠી બતાવીને પછી જાય છે. શ્રીજીની સેવા કર્યા વગર વૈષ્ણવ જઈ શકતો નથી.
એ જગ્યા દાનઘાટીનો ભાવ સંપૂર્ણ રીતે વિદ્યમાન છે. પહેલા જૂના વખતમાં નાથદ્વારામાં આવવાનો આ જ રસ્તો હતો. હાલમાં ઝરના દરવાજાને રસ્તે થઈને અવાય છે. દાનઘાટીની પાસે માનસી ગંગા છે. એ જગ્યા માનસી ગંગા ક્યાં છે? એટલે નાથદ્વારામાં માનસી ગંગા ક્યાં છે? તો કહે છે સિંહણના તળાવની ભાવના. દોહા માનસી ગંગા તાહી ઢીંગ સુભગ સિંહાડ તલાબ तीन ताप जरी जात है स्नान ककिए सहभाव स्नान કરીએ સહભાવ. અહીંયા દાનઘાટીની પાસે માનસી ગંગા રૂપ તળાવ છે જેને સિંહાણ તળાવ કહે છે. હવે કહે છે સિંહાણના હનુમાનજીની ભાવના. દોહા આગે દેહર હૈ યહાં પ્રકટ વીર હનુમાન હનુમાન નિજ કો જવે તબે હોય કલ્યાણ. એટલે દાનઘાટીથી માનસી ગંગાના તટ ઉપર થઈને શ્રીજી દ્વાર આવતા રસ્તામાં હનુમાનજી આવે છે. તે સર્વે વૈષ્ણવોને શિક્ષા આપે છે કે તમે અમારા નામ જાણો છો. મારું નામ હનુમાન છે. જ્યાં સુધી તમે તમારા માન એટલે કે અહંકારનો હનન એટલે કે નાશ નહીં કરો ત્યાં સુધી તમે સાચા વૈષ્ણવ કેવી રીતે થઈ શકશો? એટલે તમે અભિમાનનો ત્યાગ કરીને ભગવાનની ભક્તિ કરો. અમે તો કેવલ દાસભાવ ધારણ કરી અલભ્ય લાભ લીધો છે. તમારા જેવા વૈષ્ણવોને માટે તો શ્રી આચાર્યજીએ ભક્તિનો માર્ગ બતાવ્યો છે. નવધા ભક્તિનો માર્ગ બતાવ્યો છે. માટે તમે મારા નામનો અર્થ સમજી આનંદથી આગળ વધો. હનુમાનજીથી આગળ જતા રસ્તામાં ફોજ નામનો મહોલ્લો આવે છે. એનું નામ ફોજ કેમ પડ્યું? તો કહે છે ફોજ કહે જાઠોર કો જો વૃંદાવન ગેલ મોજ કરન હિત ફોજ ઈત વ્રજ ભક્તન કી પેલ. ફોજ યુથને કહે છે કે આ માર્ગથી વ્રજભક્તોનો યુથ શ્રી વૃંદાવનમાં વિહારને લીધે પધારે છે એટલે એનું નામ ફોજ કહેવાય છે. એટલે એક પ્રકારનું યુથ એમ. આ રસ્તાથી વૃંદાવન બાગ જવાય છે. શ્રીજીના નીચ મંદિરમાં જતા રસ્તામાં 12 દરવાજા આવે છે. તેની ભાવના. વ્રજમાં 12 નિકુંજ છે. તે જગ્યા કઈ કઈ છે? તો દોહા કહે છે દ્વાદશ દરવાજે યહાં દ્વાદશ દેખ નિકુંજ પૃથક પૃથક કે ભાવ સો જરે પાપ કે પુંજ. પ્રથમ દાન ઘાટી નિકટ दूसरा मथुरा जान तृतीय द्वार पे वसी करे नित्य अप्सरा गान. चौथे लाल बाजार लख 5 पुलिंदनी नाम छठे लाल द्वार पे छे रस मिले लड़नाम. सप्त दुंदुभी बजत है वसु पे सिंह महान रत्नपुरी दिग्गज खरे भक्ति द्वार तजमान. जगमोहन 10 द्वार पे मोह जगत को जारी 11 मणि कोठा विमल पूनी निज मंदिर द्वार. વ્રજમાં 12 નિકુંજ છે. તે મહી પણ 12 દરવાજાની અંદર શ્રીનાથજી બિરાજે છે. પહેલો દરવાજો દાનઘાટી એટલે સિંહણનો દરવાજો. બીજો મથુરા દરવાજો. ત્રીજો અપ્સરા દરવાજો. ચોથો લાલ દરવાજો. પાંચમો પુલિંદિની દરવાજો. છઠ્ઠો લાલ દરવાજો. સાતમો નગારખાના દરવાજો. આઠમો સિંહપોરી દરવાજો. નવમો રત્નપોરી દરવાજો. 10મો જગમોહન દરવાજો. 11મો મણિકોઠાનો દરવાજો અને 12મો નિજ મંદિર દરવાજો. આવી રીતે 12 નિકુંજના ભાવથી 12 દરવાજા છે. અહીં ગુજરાતીમાં દરવાજા કહ્યું અને ઓમ દ્વાર કહે છે. લાલ દરવાજાની ભાવના. દોહો લાલ દ્વાર में लाल लख लाल लाल करी लेत लालन ललिता संग मिली रमण करत बहु हेत. લાલ દરવાજાની અંદર શ્રી યશોદાજીના લાલ શ્રીનાથજી બિરાજે છે. તે સમાધાનીના હૃદયમાં પ્રવેશ કરીને વૈષ્ણવોથી પ્રસન્નતાપૂર્વક સેવા કરાવે છે. ફરી લાલના શ્રી લાડીલાજી સાથે રમણ કરે છે. નગારખાના બહાર પીપલાના દર્શનની ભાવના. જ્યાં પીપલનું વૃક્ષ છે. આગળ કહે છે પીપલ પ્રતિપલ રટે કૃષ્ણ કૃષ્ણ યહ નામ
શ્રવણ સુનો નિત હરી કથા, કરી સેવા નિષ્કામ. ખર્ચ ભંડારની બહાર જે પીપળનું દરખત છે ને, તે બધા વૈષ્ણવોને શિખામણ આપે છે કે મારું નામ પીપલ છે, પલ પલમાં કૃષ્ણનું નામ રટું છું અને નિષ્કામ ભાવથી સેવા પણ કરું છું. એવી રીતે સ્મરણ અને સેવાદિક નિષ્કામ ભાવથી કરું છું. તેમજ બધા વૈષ્ણવોને નિષ્કામ ભક્તિ કરવી જોઈએ. ત્યારબાદ છે નગારાની ભાવના. બીજા દર્શનોમાં તો નગારા નથી વાગતા, પણ માલા બોલ્યા પછી નગારા કેમ વાગે છે અને એનાથી શું ઉપદેશ મળે છે તેનો ભાવ કહે છે. ધૂમધૂમ બાજતે દ્વાર પે, કહત પુકાર પુકાર, હરિ બિસરે પશુતન ભયો, મોએ મીટી નહીં માર. એટલે રાજભોગ વખતે નગારા વાગે છે તે બધા વૈષ્ણવોને સૂચના આપે છે કે એનાથી પહેલા 3 દર્શન એટલે મંગલા, શ્રૃંગાર, દ્વાર થઈ ચૂક્યા છે. એમાંથી તમે એક પણ દર્શન નહીં કીધા હોય તો જલ્દી આવો અને રાજભોગની ઝાંખી કરો. ફરી કહે છે કે અમે માનસ દેહમાં પ્રભુને વિસારી દીધા એટલે પશુની જન્મ થયો અને મરી ગયા પછી પણ તેના ચામડાના નગારા બનાવીને ડંખાથી માર પડતી જ રહે છે. એટલે અમે બધા વૈષ્ણવને વિનંતી કરીએ છીએ કે કદી પણ પ્રભુને વિસ્મરણ નથી કરવાનું અને પૈસામાં જીવ રાખવો નહીં અને તન મન ધનથી પ્રભુની સેવા કરવી. એમ નહીં કરો તો અમારા જેવી દશા થશે. એવી રીતે બૂમ પાડીને બધાને સૂચના આપે છે. ત્યારબાદ છે 4 ચોકની ભાવના. હવે અહીં પ્રશ્ન કરે છે કે નગારખાનાની આગળ જતા ગોવર્ધન પૂજાનો ચોક આવે છે, એનો શું ભાવ છે? અને બીજા પણ ચોક છે, તેમાં થઈ કોઈકમાં કાલા પથ્થર, કોઈકમાં સફેદ પથ્થર જડેલા જોવામાં આવે છે, પણ ગોવર્ધન પૂજાના ચોકમાં કોઈ પણ જાતના પથ્થર જોવામાં નથી આવતા. તેનું શું કારણ? તો તેનો જવાબ આપે છે. ઓ શ્રીનાથજી, વાલા વૈષ્ણવો નાથ દ્વારા પહોંચી ગયા હોય તેવું લાગે. તેનો જવાબ આપે છે કે શ્રીનાથજીના મંદિરમાં 4 ચોક છે. પેલું ગોવર્ધન પૂજાનો ચોક, બીજું ફૂલ ચોક એટલે ધોલી પટિયા, ત્રીજું કમલ ચોક, ચોથું રતન ચોક. 4 ચોકની અંદર પહેલા ગોવર્ધન પૂજાનો ચોક અને બીજો ફૂલ ચોક. એ 2 ચોક લાંબા ચતુષ્કોણ છે. પહેલા ચોકમાં શ્રી ગોવર્ધનની પૂજા થાય છે. ગિરિરાજીનું સ્વરૂપ લાંબુ છે એટલે આ ચોક પણ લાંબો છે અને શ્રી ગિરિરાજીની તળેટીના ભાવથી છે એટલે એની અંદર પથ્થર જડાવતા નથી. કીર્તનો પણ ગવાય છે. તળેટી શ્રી ગોવર્ધન કી રહીએ, નિત્ય પ્રતિ મદન ગોપાલ લાલ કે ચરણ કમલ. ઓ શ્રીનાથ, શ્રી ગોવર્ધન કી રહીએ તળેટી, શ્રી ગોવર્ધન કી રહીએ, નિત્ય પ્રતિ મદન ગોપાલ લાલ કે ચરણ કમલ ચિત્ત રહીએ તળેટી, શ્રી ગોવર્ધન કી રહીએ. તન પુલકિત વ્રજ રજ में लोटत, गोविंद कुंड में नहइए, रसिक प्रीतम हित जित की बाते, श्री गिरिधारी जो सो कहिए तड़ेटी, श्री ગોવર્ધન કી રહીએ. અહીં વ્રજરાજનો ભાવ છે. જેમ ગિરિરાજીઓ પર માલી, ભીલ વગેરે બધી જાતના માણસો જઈ શકે છે, તેમજ અહીં પણ એ લોકોને આવવાનો અધિકાર છે. અને 3 ચોકની સોહની થઈને બધી રજ આ જ ચોકમાં ભેગી થાય છે. આ રજ વ્રજ ભક્તોના ચરણના સ્પર્શ થવાની રજરજના ભાવથી માનવામાં આવે છે. હવે છે શ્રી નવનીત પ્રિયાજીના મંદિરની ભાવના. શ્રી નવનીત પ્રિયાજીના મંદિરની ભાવના. શ્રી ગોવર્ધન પૂજાના ચોકના સામે જ સૂરજપોળ છે અને તેની 9 સીડીઓ છે.
તે મર્યાદા નવધા ભક્તિના ભાવથી છે. એ સીડીઓ 10 તથા 8 પણ રહી શકતી હતી, પણ પ્રભુ પ્રાપ્તિનો માર્ગ ભક્તિ જ છે અને તે 9 પ્રકારની છે, જેમ શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. એ નવધા ભક્તિ વગર પ્રભુ પ્રાપ્તિ થઈ શકતી નથી. હવે અહીં પ્રશ્ન કરે છે કે સૂરજપોળની સીડી મર્યાદા ભક્તિ કેમ છે? તો તેનો જવાબ આપે છે કે સૂરજપોળનો દરવાજો દેવાલયના ભાવથી છે. એ જ માર્ગથી મર્યાદા ભક્ત રાજા રાની મર્યાદા સહિત આવે છે અને સૂતકવાળા લોકોને પણ એ માર્ગથી જ દર્શન થાય છે. શ્રી સૂરજપોળ ઉપર કબૂતરો ને મકાઈ નાખે છે, તેની શું ભાવના છે? તે કહે છે સૂરજ ઉપર કબૂતરો અને મકાઈ નાખે છે તે કબૂતરોને સિવાય બીજા પક્ષીઓને કેમ નથી ખાતા? તો તેનો જવાબ છે કે પ્રભુજીને તથા પ્રિયાજીને કબૂતર ઘણા પ્રિય છે, એટલે પ્રભુની ઈચ્છા અનુસાર જ મકાઈ એની ઈચ્છા અનુસાર જ થાય છે. કબૂતરમાં 7 પ્રકારના ગુણ છે. એનો રંગ ઘનશ્યામ શ્રી ઠાકોરજી જેવો છે. એ જીવ હિંસા કદાપી કરતા નથી. પ્રભુ પણ દયામય છે. એ પોતાની પત્ની સાથે જ રમણ કરે છે. પ્રભુ પણ નિજ ભક્તોની સાથે જ ભાવ અનુસાર ક્રીડા કરે છે. એના પગ લાલ રંગના છે. શ્રી સ્વામિનીજીના પણ ચરણારવિંદ લાલ છે. એ બીજી જાતના પક્ષીઓના માફક બોલતા નથી અને જ્યારે બોલે છે ત્યારે મોઢું બંધ કરીને ગુટરગુ એવી રીતે જ બોલે છે. એટલે ભક્તજનોને સદા મૌન રહેવું, પ્રભુના નામ રટવો એ ભાવ છે. એ સંયોગી આપણી પત્નીનો ત્યાગ કરતા નથી. એટલે સંયોગી પોતાની પત્નીનો ત્યાગ કરતા નથી. પોતાના પત્નીનું મુખ ચુંબન કરે છે તે વખતે એની પત્ની બોલતી નથી. એ પક્ષીઓમાં 7 પ્રકારના ગુણ છે, એટલે શ્રી ઠાકોરજી અને શ્રી પ્રિયાજીને એ પક્ષી ઘણા પ્રિય છે. સૂરજપોળ પર મકાઈ નાખે ત્યારે કબૂતર ભેગા થાય છે, પણ જગમોહનમાં એક કબૂતરનો જોડો રહે છે. તે પક્ષી જ્યાં સુધી આવતા નથી ત્યાં સુધી બીજા કબૂતર પણ ચૂકતા નથી. ઓ શ્રીનાથજી, તે આવી જાય ત્યારે બધા કબૂતર ચૂગવા લાગે છે. ત્યારબાદ છે સૂરજપોળની ભાવના. સૂરજપોળના દરવાજાને દેવાલયનો રસ્તો કેમ કહે છે? તો સૂરજપોળના દરવાજા ઉપર છજા લાગેલા છે અને જગમોહનને પણ છજા છે. છજા ત્યાં જ હોય છે જ્યાં મર્યાદાનો માર્ગ હોય. સિંહપોરી, અનાર ચોક, માલા મલીના દ્વાર નિકુંજ છે. એ શ્રી ગિરિરાજજીની કંદરાના ભાવથી છે, એટલે એના ઉપર છજા નથી. એ નિકુંજ દ્વાર લીલા સ્થાનના પ્રાકૃતિક માર્ગ છે. રતન ચોકમાં અને ફૂલ ચોકમાં સફેદ પથ્થર જડેલા, પરંતુ એની સીડીઓ કાલા પથ્થરની કેમ છે? તો કહે છે 9 સીડીઓ નવધા ભક્તિના ભાવથી છે અને એની ઉપર 10મી પ્રેમ લક્ષણા ભક્તિ છે. પ્રેમ ઉજ્જવલ થાય છે, એટલે જ્યાં સુધી હૃદય નિર્મલ નહીં હોય ત્યાં સુધી પ્રેમ પ્રકટ થતો નથી. હૃદય નિર્મલ નહીં હોય ત્યાં સુધી પ્રેમ પ્રકટ થતો નથી. અને હૃદયને નિર્મલ કરવા માટે નવધા ભક્તિ છે. ભક્તિ રૂપી સાધનથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ આદિ મળનો નાશ થાય છે. એટલે એ સીડીઓ શ્યામ છે. પ્રેમ લક્ષણા ભક્તિ કેમ ઉત્પન્ન થાય છે? અને ફૂલ ચોકના પથ્થર સફેદ કેમ છે? તેની ભાવના. જ્યારે મન નિર્મલ થઈને ગુણોનો ઉદય થાય અને દીનતા પ્રકટ થાય ત્યારે સમજવું જોઈએ કે હવે પ્રેમ લક્ષણા ભક્તિ પ્રકટ થઈ છે. પ્રેમ લક્ષણામાં કેવળ સત્વગુણ હોય છે. સત્વગુણનો રંગ સફેદ છે, એટલે ધોલી પટિયા પણ સફેદ છે. કમળ ચોક અને રતન ચોક તો ચારેય કોણથી સરખા છે અને ફૂલ ચોક એટલે કે ધોલી પટિયા લાંબી અને ચતુષ્કોણ છે. એનો શું ભાવ છે? તો કહે છે કે ફૂલ ચોક શ્રી ગોલોક નું સ્વરૂપ છે અને ગોલોક શ્રી શેષજીની ગોદમાં છે. શેષજી લાંબા સ્વરૂપ વાળા છે, એટલે તેનો પણ સ્વરૂપ લાંબુ છે. ભગવાન શેષ શૈયાની ઉપર પોઢે છે, એટલે શૈયા ક્ષીરસાગરમાં હોય છે. તેનું રૂપ પણ સફેદ છે. જેમ પ્રભુ ક્ષીરસાગરની અંદર શેષજીની શૈયા ઉપર પોઢે છે અને ક્ષીરસાગર સફેદ તથા શૈયા લંબી હોય, તે ફૂલ ચોક પણ ધોલી પટિયા વાળો અને લાંબા રૂપનો છે.
હવે અહીં પ્રશ્ન કરે છે કે સેવા કરવા વાળા મુખ્ય ભીતરિયા તથા ગોસ્વામી બાળકો જ્યારે સ્નાન કરીને ખડાઉ પહેરીને સેવામાં જાય છે ત્યારે કાલી પટિયા સુધી જ ખડાઉ પહેરીને આવે અને ધોલી પટિયા આવતા જ ખડાઉ ઉતારીને પછી ધોલી પટિયા ઉપર જાય છે. એનો શું ભાવ છે? તો કહે છે કે ધોલી પટિયા ઉપર ગોલોક તથા શેષશૈયાની ભાવના છે અને તેની ઉપર ખડાઉ કેવી રીતે જઈ શકે? એટલે ખડાઉ ઉતારીને આગળ જવાનું હોય છે. ધોલી પટિયા ઉપર 12 આડી પટિયા છે. તેની ભાવના શ્રીનાથજીને લીલા નિકુંજ 12 છે એટલે પટિયા પણ 12 રાખી છે. આ સફેદ છે એટલે નિકુંજનો માર્ગ છે. શેષશૈયાનું સ્વરૂપ છે. શેષજીના પણ આટા 12 છે અને એક એક આટા ઉપર એક એક નિકુંજનો ભાવ છે. સિંહપુરીના પાસેની 4 પટિયાની ભાવના જોઈએ તો સિંહપુરીની પાસે 4 પટિયા છોડીને જે બીજી પટ્ટીઓ છે તે રત્નની પટ્ટીઓ છે. એની ઝાંખી અનુભવી વૈષ્ણવોને જ થાય છે. શયનના દર્શન પછી શ્રદ્ધાપૂર્વક ચૂપચાપ બેસીને જે પટિયાનું ધ્યાનપૂર્વક દર્શન કરે તેને ચમત્કારની ઝાંખી થાય અને અનુભવ મળે છે. પછી એ રત્નની પટિયાઓ પ્રશ્ન કરશે કે રત્નની પટિયાઓ કેમ છે? એટલે ધ્યાન આપજો વાલા વૈષ્ણવો કે સિંહપુરીની પાસની 4 પટિયા છોડીને જે બીજી પટ્ટીઓ છે તે રત્નની પટ્ટીઓ છે. એની ઝાંખી અનુભવી વૈષ્ણવોને જ થાય છે. શયનના દર્શન પછી શ્રદ્ધાપૂર્વક ચૂપચાપ બેસીને એ જ પટિયાનું ધ્યાનપૂર્વક દર્શન કરે તેને ચમત્કારની ઝાંખી થાય અને અનુભવ મળે છે. હવે અહીં પ્રશ્ન કરે છે કે રત્નની પટ્ટીઓ કેમ છે? તો તેનો જવાબ આપે છે કે શયનના દર્શન પછી શ્રીનાથજી આપણા ગ્વાલ બાલોને સાથે લઈને એ પટિયાઓની ઉપર બિરાજે છે. એ આપનું આસન છે એટલે રત્નમય છે. એ જ કારણ શ્રી ધોલી પટિયા ઉપર બાળકોને ખેલવાની રોકટોક નથી. સઘળા વ્રજવાસી બાળક સાંજને વખતે ખેલે છે અને એ બાળકોને સંગાતે શ્રીનાથજી પણ રમવા પધારે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી છે. વાલા વૈષ્ણવો, શ્રીજી બાવા સ્વયં ખેલવા પધારે છે એટલે બાળકો ખેલતા હોય એને રોકટોક કરવી નહીં. હવે છે કે ધોલી પટિયા ઉપરના ગવાખાઓની ભાવના. તો પ્રશ્ન કર્યો છે કે ધોલી પટિયા ઉપર કબૂતરોના રહેવા માટે આડિયા કેમ છે? તો તેનો જવાબ આપે છે એ ગવાખા વ્રજભક્તોનું નિવાસ સ્થાન છે. ત્યાં કબૂતર નિવાસ કરે છે તે બધા વ્રજભક્ત છે અને રાસના ભાવથી આ નિવાસ કરે છે. હવે સિંહપોરી તથા 4 સિંહ એટલે વાઘ છે તેની ભાવના. પ્રશ્ન કરે છે કે સિંહપોરી ઉપર 2 સિંહ ઊભા છે અને રતનપોરી ઉપર 2 સિંહ બેસે છે તેના શું ભાવ છે? તો જવાબ આપે છે કે 4 સિંહો એ 4 વેદના સ્વરૂપ છે. સિંહપોરીના સિંહ છે એ ઋગ્વેદ અને યજુર્વેદ છે તથા રતનપોરીના સામવેદ અને અથર્વવેદ છે. સિંહપોરીના સિંહ ઊભા છે અને પૂંછ ઊંચી છે એટલે તે તામસી છે. ઋગ્વેદ યજુર્વેદમાં પણ કર્મકાંડનો પ્રતિપાદન છે. રતનપોરીના સિંહ દીનતાપૂર્વક પૂંછ દાબીને બેઠા છે. તે ભગવાનના ચરણમાં દીનતાપૂર્વક પડેલા છે. સામવેદ અને અથર્વવેદમાં પણ ભક્તિ તથા ઉપાસનાનું પ્રતિપાદન છે. હવે એનો બીજો ભાવ કહે છે કે નંદરાયજીને ત્યાં બહાર અને ભીતર 2 સિંહની ચોકી છે એટલે એને સિંહપોરી કહે છે. હવે બીજો ભાવ કહે છે કે આ નિકુંજનો ભાવ છે. શ્રી ગિરિરાજની કંદરામાં શ્રીનાથજી બિરાજે છે અને કંદરાની બહાર સિંહ ઊભા છે. એ અધિકારી વગર બીજાને અંદર આવવા દેતા નથી. જેને શ્રીજીની લીલાનો અનુભવ છે તે ગુફામાં જઈ શકે છે. હવે સિંહપોરીના ગવાખા એટલે કે ગોખલામાં 3 રંગીન શીશીઓની ભાવના. પ્રશ્ન કરે છે કે સિંહપોરીને સિંહો ઉપર 2 ગવાખાઓમાં 3 શીશીઓ 3 રંગની કેમ છે? તો તેનો જવાબ આપે છે કે વેદનું સ્વરૂપ છે. જેમ વેદ ત્રિગુણાત્મક છે તેમજ એ શીશીઓ પણ 3 રંગ એટલે કે 3 ગુણોનું સૂચન કરે છે. સિંહપોરીનો એ દરવાજો અનુસારમાં બંધ રહે છે તેની ભાવના. તો પ્રશ્ન કરે છે કે સિંહપુરીના 2 દરવાજા છે તેમાંથી એક તો રાત દિવસે ખુલ્લો જ રહે છે અને બીજો દરવાજો અનુસરમાં તથા શયન થયા પછી બંધ થઈ જાય છે. એનું શું કારણ છે?
તો તેનો જવાબ આપે છે કે જે દરવાજા બંધ છે તે નંદાલયના ભાવથી છે. નંદાલય ડાબી તરફ છે એટલે ડાબી તરફનો દરવાજો અનોસર વખતે બંધ રહે છે અને જમણો ખુલ્લો રહે છે. શ્રી નંદાલયમાં બાલ ભાવથી સેવા થાય છે. ભગવાન બાલક છે. જ્યારે આ પોઢી જાય ત્યારે દરવાજો બંધ કરવામાં આવે છે અને ભગવાનના જાગવા પછી ખોલી મૂકે છે. જે બીજો દરવાજો જમણા બાજુમાં છે તે નિકુંજના ભાવથી છે. તે ખુલ્લો જ રહે છે કેમ કે ભગવાન નિકુંજમાં અખંડ લીલા કરતા જ રહે છે. એ વાત રૂપાપોરિયાની વાર્તામાં પણ પ્રસિદ્ધ છે. તેમાં પણ એક દરવાજો ખુલ્લો રાખવાની આજ્ઞા છે. વાલા વૈષ્ણવો, શ્રી વિશાલ બાબાએ આ પ્રસંગ કહ્યો હતો એમના વચનામૃતમાં કે એક દરવાજો કેમ ખુલ્લો રાખવામાં આવે છે. પછી આગળ કહે છે કે સિંહ બોરી ઉપર 2 કોટડી છે, એનો શું ભાવ છે? 2 બાજુ 2 કોટડી છે તે નંદાલયના ભાવથી છે અને તેમાં અષ્ટસખા નિવાસ કરે છે. જમણી બાજુ જે કોટડી છે તે નિકુંજના ભાવથી છે, એમાં અષ્ટસખીઓ નિવાસ કરે છે. સિંહપોરીના અંદરની બાજુમાં કમલ ચોકમાં 2 બાજુ 2 ઘોડા છે, તેનો શું ભાવ છે? તો આ નંદાલયનો ભાવ છે કે ઘોડાઓ યજ્ઞશાળાના ભાવથી છે. તેનો આધિદૈવિક સ્વરૂપ અશ્વિની કુમાર નંદરાયજીના ઘેરના વૈદ્ય છે, એટલે રાત દિવસ રહે છે અને કોઈ રોગીને અંદર પેસવા દેતા નથી. એ કારણથી એ જગ્યામાં બિરાજમાન છે. યજ્ઞશાળાનો ભાવ કહે છે કે શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજી તો એક જ રૂપે છે, એટલે 2 ઘોડા યજ્ઞશાળાના સૂચક છે. હવે કહે છે ચરણામૃતના ગવાખા. અહીં પ્રશ્ન કર્યો છે કે કમલ ચોકના અંદર જતા ડાબી બાજુ ખૂણામાં ચરણામૃત પાન કરવાને મળે છે. ચરણામૃત લેવાથી ભક્તિની વૃદ્ધિ થાય છે, કેમ કે પ્રભુના ચરણ કમલની અંદર ભક્ત ભવરા નિવાસ કરે છે અને તે ભક્તોને ભગવાન આધીન છે. જે ભક્તોને ભગવાન આધીન રહે છે, જે ભક્તોની ઉપર કૃપા કરે તેને ભક્તિની પ્રાપ્તિ થાય છે. એટલે વૈષ્ણવોને પ્રેમથી ચરણામૃત અવશ્ય લેવું જોઈએ. હવે કહે છે કે કમલ ચોકના ગવાખાઓની ભાવના. તો કમલ ચોકમાં 19 ગવાખા છે, તે ગોપી ગીતના ભાવથી છે. ઓ શ્રીનાથજી, કમલ ચોકમાં 19 ગવાખા છે, તે ગોપી ગીતના ભાવથી છે. ગોપી ગીતના 19 શ્લોક છે, એટલે એક શ્લોકનો એક ગોખલો છે. ગોપીજનોએ રાસસ્થળની અંદર વિરહમાં એ શ્લોક કહ્યા છે, એટલે એ કમલ ચોક છે, એ પણ રાસસ્થળ છે. ઓ શ્રીનાથજી, હવે કમલ ચોકના કમલની ભાવના. તો કમલની અંદર 24 પાંખડીઓ છે અને પાંખડીઓના 3 દળ છે. આ ગાયત્રીના 24 અક્ષરના ભાવથી છે. 3 દળ ત્રિપદા ગાયત્રીના ભાવથી છે. આ કમલ ગાયત્રીનું સ્વરૂપ છે અને ગાયત્રી ભગવાનનું સ્વરૂપ છે. હવે બીજો ભાવ કહે છે, હાલો વૈષ્ણવ આપણું આવ્યું. હવે બીજો ભાવ કહે છે કે વ્રજ છે, તે કમલના આકારનો છે, એટલે એમાં વ્રજની જ ભાવના રાખવી. કમલની આજુબાજુમાં 8 પટિયા અને 16 લહેરિયા છે. એનો ભાવ એ છે કે 8 પટિયા 8 પ્રભુનું સ્વરૂપ છે અને લહેરિયા 16 એ વ્રજ ભક્તોનું સ્વરૂપ છે. દ્વૈ ગોપી બીચ બીચ માધવના ભાવથી રાસ મંડલના આકારમાં બિરાજમાન છે. આજ પણ આ કમલના ઉપર જાણતા વૈષ્ણવ ભીતરિયા મુખિયા અને ગોસ્વામી બાળકો પગ મૂકતા નથી અને શયનના દર્શન પછી કમલ ઉપર મંદિર વસ્ત્ર થાય છે, એટલે ભીના વસ્ત્રથી કમલને સાફ કરે છે. ત્યાં પ્રભુ નિત્ય રાસ રમે છે. હવે છે રતનચોક અને સુરજ પોળીના દરવાજા ઉપર હાથી ઊભા છે, તેની ભાવના. પ્રશ્ન કરે છે કે કમલ ચોકના અંદર રતન ચોકના દરવાજા ઉપરના 2 હાથી પોતાના મોઢામાં સોંઢ નાખીને ઊભા છે અને સુરજપોળના દરવાજા ઉપર 2 હાથી સોંઢને નીચી કરીને ઊભા છે. તેનું શું કારણ છે? તો તેનો જવાબ આપે છે, રતનપુરના દરવાજા ઉપરના 2 હાથી સામવેદ અને અથર્વવેદનું સ્વરૂપ છે તથા સુરજપોળના હાથી ઋગ્વેદ અને યજુર્વેદનું સ્વરૂપ છે. જેવી રીતે સામવેદ અને અથર્વવેદ પોતાના સ્વરને બંધ કરીને શાંતિપૂર્વક ધ્યાનમાં મગ્ન થઈને ઊભા રહે છે, તેમજ એ હાથી પણ પોતાની સૂંઢને મોઢાના અંદર લઈને શાંતિપૂર્વક ઊભા છે. એ પુષ્ટિ માર્ગના સૂચક છે અને સુરજપોળના જે હાથી છે તેમના સ્વર ખુલ્લા છે,
એટલે તે હાથીઓની સૂંઢો નીચે કરેલી છે તે કર્મકાંડનો ઉપદેશ કરનાર ઋગ્વેદ અને યજુર્વેદનું સ્વરૂપ છે. મર્યાદાના દ્વાર ઉપર ઊભા છે એટલે મર્યાદા માર્ગના દ્યોતક છે. કમલ ચોકમાં રતન ચોકના દરવાજા બહાર હાથીઓની વચમાં. હવે છે 4 સફેદ પથ્થર જડેલા છે તેની ભાવના. અહીં પ્રશ્ન કરે છે કે રતન ચોકની દરવાજા બહાર હાથીઓની વચ્ચે 4 પથ્થર સફેદ છે અને બીજા કાળા છે, તેનો શું ભાવ છે? તો તેનો જવાબ આપે છે કે આ 4 સફેદ પટિયા સનત કુમારના ભાવથી છે. એ 4 કુમાર દર્શન કરવા માટે ઊભા છે. અને બીજો ભાવ એ છે કે 4 પ્રકારની મુક્તિના ભાવથી છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રભુના દર્શનોને માટે ઊભા છે. રતન ચોકના દરવાજાની બહાર 2 ગવાખા છે. એકમાં તો ઇન્દ્ર રાજા ઐરાવત હાથીની ઉપર બેઠેલા છે અને બીજામાં ગાયોને આગળ કરીને દંડવત કર્યા છે. એનો ભાવ છે કે ઇન્દ્ર રાજા બધા વૈષ્ણવોને ચેતવણી કરે છે કે પહેલા તો શ્રીનાથજી મને એટલું માન આપ્યું કે બધા દેવતાઓનો રાજા ગણાવી ઐરાવત હાથી ઉપર બેસાડ્યો અને પછી હું અભિમાન કરીને પ્રભુની આજ્ઞાનો ભંગ કરી અવજ્ઞા કરવા માંડ્યો. ત્યારે પ્રભુ શ્રીનાથજીએ મારા માનનો ભંગ કર્યો. પછી મને જ્ઞાન થયું અને ગાયોને વચમાં રાખી ભગવાનના ચરણમાં આવ્યો. ત્યારે મને અભયદાન આપ્યું. તાત્પર્ય એ છે કે શ્રીનાથજીને ગાયો ઘણી જ પ્રિય છે એટલે તેને કરીને ચરણમાં આવ્યો. ત્યારે બધા અપરાધ ક્ષમા કરીને મને ચરણમાં લીધો. એટલે અહંકાર કદાપી કરવો નહીં અને સદા ચરણમાં રહેવું અને દીનતા રાખવી. પછી આગળ કહે છે કે સિંહપોળ અને રતનપોળના અંદર જે ગવાખા છે તેની ભાવના. સિંહપોળ અને રતનપોળના 2 કમાળ છે અને એક કમાળની અંદર 27 ગવાખા છે. બધા મળીને 108 છે. તે માળાના 108 મણકાના ભાવથી છે. એ વ્રજ ભક્તોનું સ્વરૂપ છે અને ભગવાનને 12 નિકુંજ છે અને એક નિકુંજના 9 વ્રજ ભક્ત છે. હો શ્રીનાથજી. માલા ગોલાકાર હોય છે અને તેના 2 મોઢા ભેગા કરીને સુમેરુ ઓવાય છે. શ્રી યમુનાજીનું સ્વરૂપ છે જે મહારાણીજી વ્યાપી વૈકુંઠથી ભૂતલ ઉપર પધારીને 7 સમુદ્રનું ભેદન કરીને પાછા વૈકુંઠ પધારે છે અને વૈકુંઠને કોઈ પણ ઉલ્લંઘન નથી કરતા. તે અહીં પણ સુમેરુને ઉલ્લંઘતા નથી. હવે છે ચંદ્રવા બંધની ભાવના. એટલે કમલ ચોક, રતન ચોક અને ફૂલ ચોકમાં ઉષ્ણકાલમાં ચંદવા એટલે કે પાલ બંધાય છે. એનું કારણ છે કે ગરમીના દિવસોમાં તડકાથી મંદિર તપી જાય અને તેનો તાપ પ્રભુને નિજ મંદિરમાં પહોંચે અને પ્રભુને ગરમી લાગે. એટલે દિનમાં ચંદવા રહેવાથી હવા રોકાઈ જાય એટલે પ્રભુને ગરમી લાગે અને શયનમાં પરિશ્રમ થાય. એ ચંદવા પ્રભુને સુખને નિમિત્ત છે, વૈષ્ણવોને લીધે નથી. કેમ કે અહીંયા તો પુષ્ટિની લીલા છે, મર્યાદાની લીલા નથી. અહીં તો વૈષ્ણવ પોતાની ગરજથી પ્રભુના દર્શનને લીધે આવે છે. કોઈ પણ ખેલાવવા જતો નથી. જો વૈષ્ણવ પોતાના સુખનું ધ્યાન રાખે તો તેનું લક્ષ્ય પ્રભુમાં રહેતું નથી અને અહંભાવનો પ્રાદુર્ભાવ થઈ જાય છે અને દીનતા જતી રહે છે. એટલે જે કામ કરવું તે પ્રભુને લીધે જ કરવું, પોતાને નિમિત્ત કોઈ પણ કામ નથી કરવું. અહીં જે દિનમાં પાલચંદવા બંધાય છે અને જલનો છિટકાવ થાય છે તે બધું કાર્ય પ્રભુને લીધે થાય છે. એ બધી સેવા પ્રભુને અનુલક્ષીને થાય છે. હવે કહે છે ધ્રુવ બારીની ભાવના. શ્રીનાથજીને સન્મુખ ડોલ તિબારીમાં જે બારી છે તે ધ્રુવ બારી કહેવાય છે. ધ્રુવજી વ્યાપી વૈકુંઠની સામે રહે છે. તે અહર્નિશ ભગવાનની ભક્તિ કરે છે. તેને દર્શન આપવા માટે આ બારી રાખી છે એટલે એનું નામ ધ્રુવ બારી કહેવાય છે. ધ્રુવ બારીમાં જે જાલી છે તેનો શું ભાવ છે? તો કહે કીર્તનના રાગીણીઓની ભાવના છે. અહીં પ્રશ્ન કરે છે કે શ્રીનાથજીની આગળ જે કીર્તન થાય છે એ જ રાગણીઓ કરે છે કે બીજા કોઈ? તો તેનો જવાબ છે રાગીણી શ્રી પ્રભુથી હીન પ્રકટ થયા છે એટલે એ તો અહર્નિશ પ્રભુનો મુખ કમલ જોયા જ કરે છે. જે વ્રજ ભક્ત કીર્તન કરે છે તેને શ્રવણ કરીને પોતાના મનમાં તાપ કરે છે કે અમોને સૌભાગ્ય ક્યારે પ્રાપ્ત થશે.
અમોને સૌભાગ્ય કેમ પ્રાપ્ત નથી? અમારા કીર્તન તો એ લોકોની સામે કોઈ ગણતરીમાં જ નથી. એવી રીતે મનની અંદર તાપ કરતા રહે છે. ધ્રુવબારીના દ્વાર ઉપર સખીઓના ચિત્રજી છે. તેની ભાવના ધ્રુવબારીના બે દ્વાર ઉપર બે સખીઓ છે. બે સખીઓ ધ્રુવબારીને બાર અને બે સખીઓ અનારવાળા ચોકની બહાર દરવાજા ઉપર. એવી રીતે કુલ 8 સખીઓ છે. એ 8 સખીઓ શ્રી લલિતાજી, શ્રી વિશાખાજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી ચંદ્રકાંતાજી, શ્રી સંધાવલીજી, શ્રી બહુલાજી, શ્રી ઇન્દ્રલેખાજી અને શ્રી ભામાજી. એ 8 સખીઓ ભગવાનની સેવામાં હાજર રહે છે. હવે છે પ્રસાદી ભંડારની ભાવના. જ્યાં શ્રીજીને ભોગ ધરાવીને મહાપ્રસાદ પધરાવવામાં આવે છે તેને પ્રસાદી ભંડાર કહે છે. એનો ભાવ એ છે કે પ્રસાદી ભંડારમાં શ્રીજીનો પ્રસાદ શ્રીજી બાવાની પ્રસન્નતાથી બિરાજે છે, એટલે એને પ્રસાદી ભંડાર કહે છે. જગમોહનની ભાવના જોઈએ તો કીર્તન કરવાનું ઠેકાણું જગમોહન કહેવાય છે. તેનો ભાવ છે કે ગાયનની અંદર મોહિત કરવાની શક્તિ છે. કોઈ પણ સાધારણ તરીકે સારા મધુર સ્વરથી ગાયન કરે તો સાંભળનારના મન આકર્ષિત થઈ જાય. તો જ્યાં ભગવાનનો ગુણાનુવાદ વ્રજ ભક્તોથી ગવાય અને જગતને મોહ થાય, એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. એટલે એનું નામ જગમોહન છે. હવે કહે છે કીર્તનિયા ગલીની ભાવના. કીર્તનિયા ગલી શ્રી ગિરિરાજજીની કંદરાના ભાવથી છે. શ્રી ગિરિરાજજીની કંદરામાં શૈયા મંદિર છે. ત્યાં અષ્ટસખા અને અષ્ટસખી અહર્નિશ સમય અનુસાર કીર્તન કરે છે. અહીંયા પણ તેજ ભાવથી ગુફાના આકાર માંગલી બનાવેલી છે. એ લલિતાજીની આકારમાં ગલી બનાવેલી છે. એવો થોડીક ભૂલ છે. ગુફાના આકારમાં ગલી બનાવેલી છે તે લલિતાજીની નિકુંજ છે. હવે છે શાકઘરની ભાવના. શાકઘરનો ભાવ છે કે શાકઘર એ શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ છે. અહીં જે સેવા છે તે પુલિંદીજીનો પ્રવાહ છે. શાકઘરની અંદર શ્રી ગિરિરાજજીનો ચિત્રજી છે. તે એ જ ભાવથી છે કે આજે પણ સામી તિબારીની અંદર વૈષ્ણવોને દર્શન કરવામાં આવે છે. શાકઘરની અંદર 3 દરવાજા છે. તે રાજભોગ અને શ્રૃંગારનું સૂત્ર છે. સેવા કરતી વખતે વૈષ્ણવજન અનેક પ્રકારના ભગવત ગુણગાન કરે છે. એ રાગ છે. ટેરાની અંદર અને બહાર જે સામગ્રી સિદ્ધ થાય છે એ ભોગ છે. ઓ શ્રીનાથજી. અને ઉષ્ણકાલમાં જ્યાં ઉત્સવના દુલોના શ્રૃંગાર સિદ્ધ થાય છે તે શ્રૃંગાર છે એ ત્રણેય વસ્તુ અહીંયા દેખાય છે. પહેલા ઉષ્ણકાલમાં ફૂલના શ્રૃંગાર શાકઘરમાં હતા. હમણાં ઉપર ફૂલઘરમાં થાય છે. હવે બીજો ભાવ કહે છે કે 3 તિબારીઓ શ્રી ગિરિરાજજીના 3 શિખરના ભાવથી છે. આદિ શિખર, બ્રહ્મ શિખર અને દેવ શિખર. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે જે વૈષ્ણવ શાકઘરમાં સેવા કરવાને માટે જાય છે તે કોટી વર્ષ સુધી શ્રી ગોલોકમાં વાસ કરે છે. જે શાકઘરમાં હાથ ધોવાને માટે કરવો એટલે કે જારીજી છે તે વ્રજ ભક્તોનું હૃદય છે અને તેમાં જલ છે તે વ્રજ ભક્તોના પ્રેમ છે. જ્યારે વૈષ્ણવ આ પ્રેમ જલથી હાથ પવિત્ર કરે ત્યારે સેવા કરી શકે છે. અને જે તાંબાના કુંડ છે તે પણ વ્રજ ભક્તોના હૃદય સરોવર છે. તેના પ્રેમરૂપ જલમાં સામગ્રી શુદ્ધ થાય ત્યારે પ્રભુ અંગીકાર કરે છે. કેમ કે જે સામગ્રીની ઉપર કોઈની કુદ્રષ્ટિ પડી હોય અથવા કોઈના અપવિત્ર હાથ લાગવાથી અપવિત્ર થઈ ગઈ હોય તો તે એનાથી શુદ્ધ થઈ જાય છે. ટોકરાને છાબડી છે તે વાસણ દેખાય છે પણ તે વ્રજભક્તોની હાથોની અંજલિઓ છે. વ્રજભક્તો આપણા હાથોમાં સામગ્રી ધારણ કરીને પ્રભુને આરોગાવે છે. શાકઘરમાં કાષ્ટના 4 ખંભા છે. તે 4 યુથના યુથપતિ છે અને અહર્નિશ ઉભા રહીને વૈષ્ણવો વ્રજભક્તોને સેવા બતાવે છે. શાકઘરના જે મુખિયા શાકઘરિયા બાવા છે તે શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે. તે અહર્નિશ શ્રીનાથજી જે પોતાના પતિ છે તેઓની સેવામાં લાગ્યા રહે છે. હવે શ્રી હરિરાયજી મહારાજ શાકઘરની મુખ્ય સામગ્રીઓનું વર્ણન કરે છે. ખટા લીંબુ, મીઠા લીંબુ, ટેટી, નારંગી,
કેલા, આંબા, અનાર, અંગુર, અનાસ, તરકાકડી, ખીર, કાકડી, બાલમ કાકડી, એરંડા કાકડી, ખરબૂજા, ખટ્ટાપીંડ, ખજૂર, સેવ, સંતરા, સતુર, સીતાફળ, જામફળ, જાંબુ, બોર, ચીકુ, રાયણ, નાસપતિ આદિ અનેક પ્રકારના ફળ. પછી કહે છે બેંગણ અરબી, રતાલુ, શકરકંદ, મેથી બથુઓ, પાલક નોનકી, કોલા, કારેલા, કિકોડા, તરોઈ આદિ અનેક પ્રકારના શાક, પેઠા, આમ, કરોદાનો, ભીસારુ, આંબાનો, નારંગીનો અને સાઠાને રસ, કેરીનો રસ, અદરકનો રસ, લીંબુનો, ટેટીનો અને લીલા બાસના કટકાનો સંધાનો, પેડા, બદામ, चिरौंजी, पिस्ता, आंबा, खोपरा आदि कई प्रकार की बर्फीओ एने सिवाय अनेक प्रकारनी सामग्रीओ त्यां सिद्ध थाय छे. हवे छे फूलघરની भावना. तो અહીં પ્રશ્ન કરે છે કે ફૂલઘરનો શું ભાવ છે, એ ફૂલ કેના સ્વરૂપ છે? તો જવાબ આપે છે કે ફૂલઘર છે તે નિકુંજ છે અને ફૂલ છે તે વ્રજ ભક્તોના હૃદય છે. ફૂલઘરમાં મોટી મોટી ફૂલ મૂકવાને માટે 3 છાબડીઓ છે. તે શ્રી સ્વામિનીજી, શ્રી ચંદ્રાવલીજી અને શ્રી લલિતાજીના હૃદય છે. એઓના ઉપર વસ્ત્ર મૂકેલા હોય છે તે ભગવાનની પ્રસન્નતા સૂચક છે. ભગવાન વ્રજભક્તોને આજ્ઞા કરે છે કે તમે કોઈ જાતની ચિંતા કરવી નહીં, તમને પોતાના હૃદય ઉપર ધારણ કરશું. ફૂલ દરિયા છે તે શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ, એટલે ફૂલ ઘરિયા બાવા છે તે શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે અને જે ફૂલઘરના લાલા છે તે ભગવાનના સખાઓ છે. જ્યારે શ્રી યશોદાજી ભગવાનને શ્રૃંગાર ધરાવીને ભગવાનને સાથે રમવાને માટે છડીદારને દ્વારા લાલાઓને બોલાવે છે ત્યારે લાલાઓ રમવાને જાય છે. તે પછી શ્રૃંગારના દર્શન ખુલે છે. જે સોયમાં ફૂલ પરોવાય છે તે શ્રી વેણુજીનો સ્વર જાણવો અને ધાગાને પ્રેમનું સ્વરૂપ સમજવું. જેમ વ્રજ ભક્તોના હૃદયને વેણુનાદ કરી અને પ્રેમથી બાંધીને હૃદયમાં ધારણ કર્યા હતા, તેમજ માલા ધારણ કરવાનો ભાવ છે. બધા સખાઓ સોય ભરીને મૂકે છે અને શ્રી સ્વામિનીજી તેને પ્રેમના ધાગામાં માલા બનાવીને ભગવાનના શ્રી વક્ષ સ્થળમાં બધા આભરણોને ઉપર ધારણ કરવા માટે સિદ્ધ કરે છે. જે વૈષ્ણવ ફૂલઘરની સેવાને માટે જાય છે તેને ભાગ્યવાન સમજવો અને જે પ્રેમથી ફૂલઘરની સેવા કરે છે તેને શ્રી ગોલોકની પ્રાપ્તિ થાય છે. ફૂલોનું સ્વરૂપ કહે છે કે પીળા ફૂલ શ્રી લાડીલીજી, સફેદ ફૂલ શ્રી ચંદ્રાવલીજી, લાલ ફૂલ શ્રી લલિતાજી, શ્યામ ફૂલ શ્રી ગિરિરાજજી, ઘનશ્યામ ફૂલ શ્રી મહારાણીજી અને બીજા સગળી જાતના ફૂલ વ્રજભક્તોના ભાવથી છે. ત્યારબાદ છે પાનઘરની ભાવના. પાનબીડા અધરામૃતના ભાવથી છે. તે નંદાલયમાં તો શ્રી યશોદાજીના અધરામૃતના ભાવથી છે અને નિકુંજમાં શ્રી સ્વામિનીજીના અધરામૃતના ભાવથી આરોગ્ય છે. પાન એ સ્નેહનું સ્વરૂપ છે. ચૂનો ચંદ્રાવલીજી ના ભાવથી, કાથો કિશોરીજીના ભાવથી, સુપારી શ્રી સ્વામિનીજી, લોંગ લલિતાજી, ગુલાબજળ મહારાણીજી, ઇલાયચી શ્રી ગોપીજન તથા જાયફળ બરાસ આદિ સુગંધ વ્રજભક્તોની મકરંદના ભાવથી છે. પાનઘરની કતરની છે તે શ્રી વ્રજભક્તોની તર્જની અને મધ્યમાં અંગુલીઓ છે એનાથી પાનને સુધારીને પ્રભુને આરોગાવે છે. વસ્ત્રોથી પાનને શુદ્ધ કરે છે અને ઢાંકી મૂકે છે. તે બધા શ્રી સ્વામિનીજીના સાડીઓના પલ્લાના ભાવથી છે. પાનઘરમાં જે પાન મૂકવાની છાબો છે તે શ્રી સ્વામિનીજીના તથા શ્રી મહારાણીજીના હૃદય છે. પાનઘરિયા શ્રી સ્વામિનીજીના સ્વરૂપ છે અને પરચારક ગોપીજનોના સ્વરૂપ છે. તાંબુલ છે તે શ્રી સ્વામિનીજીના મુખારવિંદના વર્ણનો ભાવ છે એટલે અને આપ સુગંધ સહિત કપોલના ભાવથી બીરી આરોગ્ય છે. હવે છે પાતલ ઘરની ભાવના. પાતલ ઘરમાં શ્રી યમુનાજીની કોટડી છે. ત્યાં બધા વાસણ ખાસા થાય છે. એ વાસણ વ્રજભક્તોના અંજલિ સ્વરૂપ છે એટલે જ્યારે વૈષ્ણવોને વાસણ માંજવા હોય ત્યારે પહેલા તેઓની પ્રાર્થના કરી પછી માંજવા જોઈએ. પછી છે જલપાનની કોટડીની ભાવના. પાતલઘરની પાસે જે કોટડી છે તેને જલપાનની કોટડી કહે છે. ત્યાં શ્રી જારીજી ભરાય છે. જારીજીની જે નાલી છે તે શ્રી સ્વામિનીજીના અધરના ભાવથી છે અને જારીજીમાં જે જલ છે તે અધરામૃતના ભાવથી છે. શંખનાદ પણ એ જ જગ્યાએ થાય છે.
વેદનું સ્વરૂપ છે. શંખધ્વનિને વેદધ્વનિ માનવી જોઈએ. જ્યારે પ્રભુ શયન કરે અથવા અનોસર થાય ત્યાર પછી પ્રભુને શંખધ્વનિ કરીને જગાડે છે. એ ધ્વનિ 3 વાર થાય છે. શ્રી સ્વામિનીજી, શ્રી ચંદ્રાવલીજી તથા શ્રી મહારાણીજીના કંઠ છે તે કંબુકંઠ છે. જેમ કંબુમાં રેખાઓ છે તેમજ તેઓના કંઠમાં પણ રેખાઓ છે, એટલે એની ધ્વનિ સાંભળીને ભગવાન જાગે છે. હવે છે રસોઈ ઘરના ચૂલાની ભાવના. રસોઈ ઘરમાં જે ચૂલા છે તે નવધા ભક્તિના ભાવથી છે. તેમાંથી 5ના મોઢા પૂર્વ દિશામાં છે. તે રાજભોગની સખડી સામગ્રી સિદ્ધ કરવાના કામ લાગે છે. અને 2 ચૂલાઓના મોઢા ઉત્તર દિશામાં છે. તે શયન ભોગની સખડી રસોઈના કામમાં આવે છે. તથા 2 ચૂલાઓના મોઢા પશ્ચિમ દિશામાં છે. તેઓને ઉપર ગોપી વલ્લભની સામગ્રી સિદ્ધ થાય છે. રસોઈની સામગ્રી સિદ્ધ કરનારા શ્રી યશોદાજી, શ્રી રોહિણીજી, શ્રી સ્વામિનીજી અને શ્રી ચંદ્રાવલીજી છે. એનામાં યશોદાજી અને રોહિણીજી નંદાલયના ભાવથી છે અને શ્રી સ્વામિનીજી અને શ્રી ચંદ્રાવલીજી નિકુંજાલયના ભાવથી સામગ્રી સિદ્ધ કરે છે. રાજભોગની સામગ્રી શ્રી સ્વામિનીજી, તે શયન ભોગની શ્રી ચંદ્રાવલીજી સિદ્ધ કરે છે. અન્નકૂટની સામગ્રીને લીધે 12 ચૂલા છે તે દ્વાદશ નિકુંજના ભાવથી છે અને એક ચૂલા ઉપર એક નિકુંજ નાયક સેવા કરે છે. હવે સખડીમાં જે સામગ્રીઓ સિદ્ધ થાય છે તેમાંથી કેટલાકના નામ ગણાવે છે. 19 પ્રકારના ભાત આરોગાવાય છે. છૂટો ભાત, બેંગન ભાત, લોંગ ભાત, બુકની ભાત, અદરક ભાત, ખડી ભાત, ચણા ભાત, ચમલા ભાત, દહીં ભાત, મટર ભાત, નારંગી ભાત, અનાર ભાત, દૂધ ભાત, લીલવા ભાત, બાસુંદી ભાત, રતાલુ ભાત, મેવા ભાત, શિખરણ ભાત, અમરસ ભાત અને રાઈ ભાત. ખીર એટલે કે દૂધ પાક. ખીર 8 પ્રકારની આરોગાવાય છે. સાદા, ઓટાની, સેવની, સંજાવની, મખાનાની, મનકાની, મેવાની અને તેજાની. ખીચડી 7 પ્રકારની આરોગાવાય છે. સાજા મગની, મગની દાળની, ઉડદની દાળની, તરોઈની, તુવેરની દાળની અને મેવાની. થૂલી 3 પ્રકારની આરોગાવાય છે. રવાની, સાઠાની, સિકરવાની. શીરો એટલે કે મોહન ભોગ 3 પ્રકારનો આરોગાવાય છે. મેંદાનો, લોટનો અને વેસણનો. સેવ 2 પ્રકારની આરોગાવાય છે. છૂટી સેવ અને નરમાં મિલસારું. છૂટી સેવ અને નરમ સેવ. મિલસારું અનેક પ્રકારના આરોગાવાય છે. બિલસારું હશે. મુખ્ય 7 પ્રકારના છે તેના નામ: દાબનો, પેઠાનો, કેલાનો, આંબાનો, કરોંદાનો, કેરીનો અને કમરખનો. કઢી 64 પ્રકારની આરોગાવાય છે, પણ તેમાં મુખ્ય 21 પ્રકારની છે. તેના નામ: પકોડીની કઢી, અદરકની કઢી, લોંગની, સાદા બુંદીની, મીઠી બુંદીની, કરોંદાની, પતરવડીના, અરવીની, વડીની, કૂઠ કાચરાની, કેળાની, આંબાની, બેસણની, તોરમીની, સોંઠની, કાલી મરીની, વેસણની, ખરબૂજાની, ટેટીની, મેથીની, એરંડ કાકડીની, ચૂરમો, ખાંડનો. હવે ચૂરમાના પ્રકાર કહે છે: ખાંડનો, મિશ્રીનો, ડીગાનો, શેકીનો અને તળીને, એવી રીતે શેકીને અને તળીને એવા અનેક પ્રકારના આરોગાવાય છે. શાક 26 પ્રકારના આરોગાવાય છે ને વાલા વૈષ્ણવમાં ભૂલ છે લખવામાં, મિસપ્રિન્ટ છે એટલે થોડુંક ઓલું થાય છે. હવે છે શાક 26 પ્રકારના: વડીનો, અરવીનો, રતાલુનો, શકરકંદનો, ઢેંઢસનો, અદરકનો, બંગાળ અરવીનો, કાકડીનો, સુકવિચનાનો, મેથીનો, હરી મેથીનો, લીલવાનો, બેંગણનો, ચણાનો, કમરખનો, ખરબૂજાનો, આલનો, કોચલાનો, કેળાનો, બોરનો, તરોઈનો, ઘિયાનો, કોલાનો, કાચરાનો, આવલાનો, કચનારાનો. એને સિવાય ઋતુ પ્રમાણે અનેક પ્રકારના શાક આરોગાવાય છે. શાક છૂકમાં તથા અનેક પ્રકારના શાક આરોગાવાય છે. તે ખાસ અહીં લખે છે: બેંગણ આખા સવારીને છોલીને 4 કાળા કરીને ભરતો કરીને, કોલાનો મીઠો અને ફિક્રોબડી મિલમાં. ઓહો,
હવે આમાં ભૂલ છે એટલે હવે આપણે આગળ જોઈએ. એવી જ રીતે કુડા, આ 4 પ્રકારના આરો ગવાય છે એટલે કે ડખા. અને કચરિયા અનેક પ્રકારની આરો ગવાય છે, તેમાં થોડાક નામ કહે છે. કરેલાની એટલે કચરિયા, કરેલાની, ભીંડીની, તોરમની, ગ્વાર, ફલની, કાચરાની, કાલી મરીની, મુરેલાની, મખણાની, કોલાના બીજની, કાકડીના બીજની, બદામની, પિસ્તાની, ચિરોંજીની. રોટી પણ 5 પ્રકારની આરો ગવાય છે. મીસી ફુલકા, પીલી જીરાની અને બાટી. તીનકુડા 7 પ્રકારના આરો ગવાય છે. કાલી મરીનો, વેસણનો, સાદો પકોડીનો, સેજનાની ફૂલીનો. એટલે અહીં મુખ્ય સામગ્રીઓના નામ લખ્યા છે. અને બાલભોગની ભાવના છે. બાલભોગ છે તે શ્રી વ્રજ ભક્તોના અંગરૂપ છે. બાલ સ્વરૂપ જે ભગવાન છે તેને ભોગને લીધે સામગ્રી સિદ્ધ થાય છે એટલે એનું નામ બાલભોગ છે. બાલભોગ કહેવાય છે. બાલભોગમાં અનેક પ્રકારની સામગ્રી સિદ્ધ થાય છે. તેમાંથી મુખ્ય સામગ્રીનું નામ લખે છે. લાડવા, બુંદીના, સેવ, નામનોરના, ગુળની બુંદીના, ઘીના, ચૂરમાના, બીજના પિસ્તાના, ચીરોના, બદામના, તલના, મોનથાળ, જલેબી, મગજ, ઘેવર, બાબરફેની, ગુંજા, ઠોર, મઠડી. આવી રીતે તેમાં નામ આપ્યા છે. દૂધઘરની ભાવના. દૂધઘર શ્રીનાથજીને ઘણું પ્રિય છે કેમ કે અહીં ગાયોનું પ્રેમપૂર્વક લાવેલું દૂધ બિરાજે છે અને તેનાથી અનેક પ્રકારની સામગ્રીઓ સિદ્ધ થાય છે. શ્રીનાથજીને ગાયો ઘણી પ્રિય છે. ગાયોની વગર જરા પણ રહેતા નથી એટલે જ્યાં ગાયો બિરાજે છે તેનું નામ નાથુવાસ છે અર્થાત શ્રીનાથજીનો નિવાસ સ્થાન છે. ભગવાન બાલ અવસ્થામાં ગાયોને વનમાં ચરાવતા હતા એટલે શ્રી ઠાકોરજીનું ગોપાલ નામ થયું છે. હવે દૂધઘરની સામગ્રીના નામ લખે છે. પેંડા, બરફી, ચંદ્રબટા, ગુંજા, દૂધપૂડી, મલાઈ, બાસુંદી, શ્રીખંડ, માખણ, ખોવા, મેવા બાટી, દહીં બાંધેલો, દહીં માખણની ખીર, મેવાની ખીર, દહીં માખણની ખીર, મેવાની ખીર, લીલા ખોપરાની ખીર, મઠો, સાદા, છાછ, ગહવા આદિ. હવે માલાગલીની ભાવના કહે છે. માલાગલી નામ કેમ થયું? તો એની ભાવના એ છે કે માં લક્ષ્મી, લા એટલે કે આહલાદ, ગ એટલે ગાયન, એટલે માં એટલે લક્ષ્મી, લા એટલે આહલાદ અને ગ એટલે ગાયન અને લી એટલે પ્રકાશ કરવો. એટલે લક્ષ્મીજી શ્રી સ્વામિનીજી છે તે આ ગલીમાં આનંદથી ગાયન અને પ્રકાશ કરતા બિરાજમાન રહે છે. બીજો ભાવ કહે છે કે શ્રી વલ્લભકુલના બાળકો સેવાથી પહોંચીને જ્યારે પોતાની બેઠકમાં પધારે છે ત્યારે આ ગલીમાં મુખિયાજી શ્રીનાથજી બાવાની પ્રસાદી માલા પહેરાવે છે એટલે એનું નામ માલા ગલી છે. હવે બીન વાગે છે તેની ભાવના. તો શ્રી સ્વામિનીજી કોણ વખતે ગાયન કરે છે તેનો એ ભાવ છે કે જ્યારે બીન વાગે છે ત્યારે આપ ગાયન કરે છે. પંખા ગલીની ભાવના. પંખા ગલીનો ભાવ છે કે આ ગલીમાં બેસીને ઉષ્ણકાલમાં પંખા ખેંચાય છે એટલે એનું નામ પંખા ગલી છે. પંફુબેર, શંખ, કીચડ, જલ વગર થતો નથી અને જલેશ્વર કુબેર છે. આ ઇન્દ્ર ખાદ્ય પદાર્થોને ઉત્પન્ન કરનાર ઇન્દ્રવાયુનો સ્વામી છે. એ વાતેશ્વર અને જલેશ્વર મળીને પ્રભુને શીતલ મંદ સુગંધ પવનથી ભગવાનની સેવા કરે છે. બીજો ભાવ કહે છે કે પાપ અક્ષય અહીંયા આવવાથી સકળ પાપનો ક્ષય થાય છે. અને રતન ચોકમાં તાળાની ભાવના. તો રતન ચોકમાં કમલ ચોકને દરવાજે પાસે જે તાળું છે તેને આંખોને લગાડે છે એનો શું ભાવ છે? તો એ તાળું શ્રી સ્વામિનીજીની મુઠ્ઠીના ભાવથી છે. જેવી રીતે મુઠ્ઠી ગોલ અને લાંબી હોય થાય છે તેમ આ તાળું પણ લાંબુ અને ગોળ છે. આ તાળું ખોલાય ત્યારે પ્રભુના દર્શન થાય છે. એની ચાબી છે તે પ્રેમ રૂપ છે. જ્યારે શ્રી સ્વામિનીજી કૃપા કરીને પ્રેમ દ્વારા આ તાળાને ખોલે અર્થાત આપ મુઠ્ઠી ખોલે ત્યારે પ્રભુના દર્શન થાય. જ્યાં સુધી સ્ત્રી પ્રેમ નથી, શ્રી સ્વામિનીજી શ્રી ગુરુની કૃપા નથી ત્યાં સુધી શ્રીજીના વાસ્તવિક રૂપના દર્શન થતા નથી. અર્થાત દર્શનોનું રહસ્ય સમજમાં આવતું નથી અને વિના સમજ્યા વિના બધા રાખના થાય છે તે વૃથા છે. એટલે સમજી સોચીને પ્રેમપૂર્વક ગુરુ કૃપા પ્રાપ્ત કરીને દર્શન કરવા એમાં ગહન રહસ્ય ભરેલું છે. પ્રભુ કૃપા કરે ત્યારે પ્રાપ્ત થઈ શકે છે. હવે છે રતન ચોકના ગવાખાની ભાવના.
હવે છે રતન ચોકના ગવાખોની ભાવના. રતન ચોકમાં જે 10 ગવાખા છે તે પુષ્ટિ માર્ગના ભાવથી છે. જેને ઉપર શ્રી મહાપ્રભુજીની કૃપા થશે તેને એ 10 મર્મ સિદ્ધ થશે. એ મર્મ આશ્રયના પદમાં દર્શાવવામાં આવ્યા છે. તેમાં વર્ણન કર્યું છે કે શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજીમાં તથા શ્રી ગુરુદેવમાં દ્રઢ વિશ્વાસ રાખવો. બીજું માનસી સેવાનો વિચાર કરતા રહેવું. ત્રીજું લૌકિક વૈદિકનો ત્યાગ. ચોથું શ્રી ગોવર્ધનનાથજીના ચરણ કમલની ભાવના કરવી. પાંચમું દીનતા રાખવી. છઠ્ઠું શ્રી ગોપીજનોની જેમ વિપ્રયોગનો અનુભવ કરવો. અહર્નિશ ભગવત સ્મરણ કરવું. સાતમું ભગવતજનોનો સંગ કરવો. આઠમું સત્ય બોલવું. નવમું મિથ્યા ભાષણ ન કરવું. અને 10મું જેના ઉપર શ્રી મહાપ્રભુજીની કૃપા થશે તેને એ 10 મારમાં સિદ્ધ થશે. મનમાં દ્રઢતા રાખ્યા વગર કૃપા થતી નથી. હવે છે ડોલ તિબારીની ભાવના. જગમોહનમાં જે તિબારી છે તે નંદાલયના ભાવથી છે. હવે અહીં શંકા કરે કે નંદાલયમાં તિબારી હોવાનું શું પ્રમાણ છે? તો સમાધાન છે જેવત કાન જીન જાઓ તિબારી. એવા ભગવદીઓના પદોમાં એનું વર્ણન છે કે એક સમય શ્રી ગોપીજનો દર્શનોને માટે આવ્યા હતા. ત્યારે શ્રી યશોદાજીએ વિચાર કર્યો કે હમણાં પ્રભુ આરોગી રહ્યા છે અને ગોપીઓ પ્રભુને સન્મુખ જશે તો પ્રભુ આરોગશે નહીં, એટલે હમણાં તિબારીમાં જવું નહીં, એવું વર્ણન છે. અહીં શંકા કરે કે તિબારીની ઉપર જે ચિત્ર મળેલા છે એનો શું ભાવ છે? તો સમાધાન કરે છે કે જ્યારે ગોપીજનોને શ્રી યશોદાજી તિબારીમાંથી જવામાંથી રોકી દીધા ત્યારે શ્રી ગોપીજનોએ તિબારીની ઉપર લખેલા ચિત્રોમાં ચિત્ત લગાડીને ભગવાનના આરોગવાનો સમય કાઢ્યો. ઓ શ્રીનાથજી. અને ચિત્રોને જોતા જોતા તિબારીમાં જઈને શ્રીમુખના દર્શન કર્યા. એટલે એ ચિત્રો શ્રી પ્રભુમાં ચિત્ત લગાવવાના સૂચક છે. એક પદ નંદાસીનો કદાચ છે, ચિત્ર સરાહત, એવી રીતે એમાં પણ એવું વર્ણન છે. હવે શંકા કરે કે એ જગ્યા 3 દરવાજા કેમ છે? તો તેનું સમાધાન છે કે એ 3 દરવાજા પુષ્ટિ માર્ગના સૂચક છે. તે તત્વ રાગ, ભોગ અને શ્રૃંગાર છે. રાગથી મન શીઘ્ર વશમાં થઈ શકે છે. જ્યાં સુધી ભગવાનમાં મોહ નહીં થાય ત્યાં સુધી મન વશમાં થતું નથી. એ જગમોહન છે. એ જગતને મોવાવાળા ભગવાન બિરાજે છે. એટલે જગતને મોહ પમાડવા વાળા ભગવાન ત્યાં બિરાજે છે. અને જે તે પ્રભુ રાગ એટલે કે કીર્તનથી જલ્દી પ્રસન્ન થાય છે. ભગવાન સ્વયં આજ્ઞા કરે છે, મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. એટલે પ્રભુને પ્રસન્ન કરવા માટે પહેલો રાગ અને બીજો ભોગ છે. એટલે અન્નકૂટ પર પ્રભુને પરમ પ્રિય સખડી ભોગ અહીંયા જ ધરાય છે. ત્રીજો શ્રૃંગાર છે એ પણ શ્રી સ્વામિનીજી અને શ્રી ઠાકોરજી અહીંયા જ પરસ્પર શ્રૃંગાર કરે છે. હવે બીજો ભાવ કહે છે કે રાગ એટલે ગાયનથી મન શીઘ્ર સ્થિર થાય છે. મનની સ્થિરતા વગર બધા કામ વૃથા છે. એટલે પહેલા રાગ એટલે કે પ્રેમથી મનને સ્થિર કરી પછી ભોગ કરવો. એટલે ભોગ કેવલ સામગ્રીનું જ નામ નથી, ભોગ ભાવથી હોવો જોઈએ. ભાવ વગર ઘણી જાતની સામગ્રી હોય પણ પ્રભુ અંગીકાર કરતા નથી. પહેલાના વૈષ્ણવોએ ભાવથી અર્પણ કીધેલા છોલા પણ અંગીકાર કર્યા છે. વિદુરના પત્નીથી આપેલા કેળાની છાલ પણ પ્રેમથી સ્વીકારી છે, પણ દુર્યોધનના પકવાનનો અંગીકાર કર્યો નથી. આ મર્યાદાની વાત છે. તો જો શ્રૃંગાર પ્રભુનો કરીને તે છબીનો એક એક દાણમાં ધ્યાન કરવું. એટલે એ 3 તત્વ ઘણા જ મહત્વપૂર્ણ છે. એની અંદર પુષ્ટિ માર્ગનું રહસ્ય ભરેલું છે. હવે બીજો લક્ષણાનો ભાવ કહે છે કે પહેલા ધોલી પટિયાને પ્રેમ લક્ષણાનો ભાવ કહીએ છીએ તો પ્રેમ લક્ષણાના 6 ભેદ છે. ધોલી પટિયા ઉપર આવતા જ પ્રેમ ઉત્પન્ન થાય છે. કમલ ચોકમાં આવવાથી આસક્તિ થાય છે. રતન ચોકમાં વ્યસન, જગમોહનમાં આવેશ, મણિકોઠામાં પ્રવેશ અને નિજ મંદિરમાં મૂર્છા ઉત્પન્ન થાય છે. ઓશીને જ્યારે વૈષ્ણવ જગમોહનમાં આવેશ, મણિકોઠામાં પ્રવેશ અને નિજ મંદિરમાં મૂર્છા ઉત્પન્ન થાય છે. જ્યારે વૈષ્ણવ જગમોહનમાં આવે છે ત્યારે ભીડમાં એ બાજુથી તે બાજુ ડોલતો રહે છે. એટલે એનું નામ ડોલતી બારી છે. ડોલતી બારીમાં આવીને મનને ડોલાવવું નહીં,
જેમ મનના અંદર ક્ષણ ક્ષણમાં ઘણી જાતની લહેરો વાસનાઓ ઉત્પન્ન થાય છે, તેમજ ભીડની લહેરો આવે છે. તેનાથી ગભરાવું નહીં અને એકાગ્રચિત્તથી પ્રભુને નખશીખથી નિરખવું. શ્રીનાથ. જે માણસો ભીડથી અને ઝાપટથી ડરીને અળગો થઈને ઊભો રહે છે, તો જ્યાં સુધી મનને અંદર એવો તાપ ઉત્પન્ન થયો નથી કે ભીડના અંદર પ્રભુ મને દર્શન કેમ નથી આપતા, બીજાઓને તો મણિકોઠામાંથી ને બહારથી દર્શન થાય છે, મારો શું અપરાધ થયો છે, ત્યાં સુધી દર્શન થતા નથી. કેટલાક અભાગા માણસો તો ભીડના કારણથી ઝાંખી કર્યા વગર જ ચાલ્યા જાય છે. કહે છે કે અહીં તો ભીડ બહુ છે, ઝાપટિયા ઝાપટ મારે છે. પણ જે ભાવુક વૈષ્ણવ છે તે ભીડ એટલે કે વાસના અને ઝાપટિયા કામ ક્રોધાદિથી ડરતા નથી અને તે મણિકોઠામાં જઈને પ્રભુને ઘણી સારી રીતે નિરખે છે. હવે અહીં પ્રશ્ન કરે કે જગમોહન લાંબો એનો ક્યાં ભાવથી લાંબો છે? તો જવાબ આપે છે કે શ્રી મહારાણીજીના ભાવથી છે. ઉષ્ણકાલમાં અહીંયા જલ ભરાય છે એટલે સાક્ષાત શ્રી યમુનાજી પધારે છે. શ્રી યમુનાજીની લહેરો લાંબી હોય છે એટલે આ પણ લાંબો છે. જગમોહનમાં જે કીર્તનિયા ગલીની આડી બારી છે તે કંદરાના ભાવથી છે. હવે કહે છે 4 કોઠાઓની ભાવના. તો પેલું મણિકોઠા, બીજું નિજ મંદિર, ત્રીજું શૈયા મંદિર, ચોથું છઠ્ઠી ઘર, એ 4 કોઠા છે. એનો ભાવ કહે છે કે મણિકોઠા શ્રી કુમારિકાઓની નિકુંજ છે અને મણિકોઠાની બહાર જે દરવાજા પર 61 કંગુરા છે તે વ્રજની શિલાઓની ભાવનાથી છે. તેઓના પેલું ભીમશિલા, બીજું સિંદૂરી શિલા, ત્રીજું શિલાબાજની શિલા, ચોથું કાજની શિલા, પાંચમું શ્રૃંગાર શિલા, છઠ્ઠું સુગંધ શિલા, સાતમું મણિકા શિલા, માણિક શિલા, આઠમું ચિત્રા શિલા, નવમું ખિસલની શિલા, 10મું સ્વામીની શિલા અને 11મું દંડોતી શિલા. એટલે નીચે મંદિર શ્રી શ્રુતિ રૂપાજીના નિકુંજ છે, શૈયા મંદિર શ્રી સ્વામિનીજીની નિકુંજ છે, છઠ્ઠી ઘર છે એમ મંજુસા ઘર છે એટલે શ્રૃંગાર ઘર છે અને શ્રી યશોદાજીની નિકુંજ છે. હવે ધ્વજાજી અને કલશની ભાવના. તો શ્રી ધ્વજાજી અને કલશ તથા ચક્ર કયા કોઠાની ઉપર છે? તો તેનું સમાધાન કરે છે કે એ 4 કોઠાઓની વચમાં છે. કલશ એક મોટો અને તેની ઉપર એક નાની એવી રીતે 2 કલશ છે. શંકા કરે કે કલશ 2 લખ્યા છે પણ પદોમાં તો એક કલશનું જ વર્ણન છે. દેખો એક અપાર કલશ વ્રજકો સાર્યા મેં મૃગ રિપુનકી કારશાઓનું. તો એનો શું કારણ છે? તો તેનું સમાધાન કરે છે કે પદમાં કલશ એક કહીને અપાર બતાવ્યા છે એટલે કે 2 કલશમાંથી મોટો કલશ શ્રી મહાપ્રભુજી તથા શ્રી સ્વામિનીજીનો તથા નાનો કલશ શ્રી ગુસાઈજી તથા ચંદ્રાવલીજીના ભાવથી છે તે અપાર છે. હવે અહીં પ્રશ્ન કરે કે એવા અલૌકિક કલશ બહાર કેમ મૂકી રાખ્યા છે? કોઈ કૂંચકી જાય તો કેમ થાય? અરે શ્રીનાથ છે. તો તેનું સમાધાન કરે છે કે અલૌકિક કલશોની વાત છે, અલૌકિક વાત છે. કલશોની નીચે 4 સિંહ છે, એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. એ અન્ય અધિકારીઓને અંદર જવા દેતા નથી કેમ કે તે લોકો એમ લીન થઈ જાય છે, પણ પુષ્ટિમાર્ગીય ભક્ત શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી એની અંદર લોભાતા નથી. તેનું સમાધાન છે કે 2 કલશ રસમય છે. મોટા કલશમાં રાગ, પ્રેમ અને પ્રભુતા છે અને નાના કલશમાં ભોગ અને શ્રૃંગાર છે. મોટો કલશ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે અને નાનો કલશ મહાપ્રભુજીનું સ્વરૂપ છે એટલે શ્રી મહાપ્રભુજીએ પ્રેમ અને પ્રભુતા પ્રકટ દેખાડ્યા છે અને નાનો કલશ શ્રી ગુસાઈજીના ભાવથી છે એટલે આપશ્રીએ ભોગ અને શ્રૃંગારનો નિશ્ચય કર્યો છે. ઓ શ્રીનાથજી. હવે અહીં શંકા કરે કે શ્રી ધ્વજાજી વાંસની લાકડીમાં કેમ પરોવાય છે, સોના ચાંદીની દાંડીમાં કેમ નથી પરોવતા? તો તેનું સમાધાન કરે છે કે વાંસ શ્રી પ્રભુને ઘણો જ પ્રિય છે. બાંસુરી પણ વાંસની જ છે, ધારણ કરી હતી એટલે વાંસની લાકડીમાં જ ધ્વજાજી પરોવાય છે. તો ધ્વજાજી કોનું સ્વરૂપ છે? તો ધ્વજાજી એ શ્રી ગોપીજનોના ભાવથી છે. પદમાં પણ ગવાય છે ગોપી પ્રેમ કી ધ્વજા જીન ગોપાલ કીએ અપને વશ. જ્યારે શ્રી પ્રભુજીએ વેણુનાદ કર્યો તે નાદ શ્રી ગોપીજનોના હૃદયમાં પ્રવેશી ગયો એટલે વાંસ દ્વારા જ ધ્વજા રોપાય છે અને એ જ ભાવથી રંગબેરંગી ધ્વજા ધરાય છે. જે વૈષ્ણવ ધ્વજા ધરાવે છે તેના ઉપર રજભક્ત પ્રસન્ન થઈને તેને પ્રભુની સન્મુખ કરે છે. ઓ શ્રીનાથજી. હવે છે સુદર્શન ચક્રની ભાવના.
ધ્વજાજી પાસે કલશના ઉપર જે ચક્ર છે તેનું નામ સુદર્શન ચક્ર છે. પ્રભુ પોતાના ભક્તોની રક્ષા માટે એને ધારણ કરે છે. આપણે ગાઈએ છીએ ને, પદ્મ ધર્યો જન તાપ નિવારણ, ચાર ભુજા ચાર આયુધ ધર વ્રજ આયો, ચારો આયુધ ધર નારાયણ, વ્રજ આયો ચક્ર સુદર્શન ધર્યો, ભક્તન કી રક્ષા કે કારણ. બીજો ભાવ કહે છે દર્શન. સાંખ્ય, યોગ, વેદાંત, ન્યાય, મીમાંસા વગેરે વૈશેષિક છે. મૂળ 4 વેદ છે, તે 4 કોઠાઓ તેમની ભાવના છે. વેદો પછી દર્શન છે, તે સુદર્શનજીના ભાવથી છે. જ્યારે પ્રભુ કૃપા કરે ત્યારે સર્વશાસ્ત્ર પૂર્ણ દર્શન અને વેદનું રહસ્ય બધું ભક્તજનોના હૃદયમાં પ્રભુ આ પ્રકટ કરે છે. શ્રી સુદર્શનજી બધાનો સાર છે, એટલે પુષ્પોનો સાર સુગંધનો ભંડાર અત્તર સર્વદા શ્રી સુદર્શનજીને ચડ્યા કરે છે. જે ભક્ત વૈષ્ણવ શુદ્ધ અત્તર અંગીકાર કરાવે છે તેની મનોકામના પૂર્ણ થાય છે. પ્રસાદી અત્તર તાવીજમાં મૂકીને બાળકોના ગળામાં રાખે છે, એનાથી રક્ષા થાય છે, એમાં કોઈ પણ સંદેહ નથી. શ્રી સુદર્શનજી શ્રી મહાપ્રભુજીના જ્યેષ્ઠલાલજીનું સ્વરૂપ છે. મોટું કલશ છે શ્રી મહાપ્રભુજીનું છે, તથા નાનો કલશ શ્રી ગુસાઈજીનું સ્વરૂપ છે. ધ્વજાજીના 7 વાસ છે શ્રી ગુસાઈજીના સાતલાલજીના ભાવથી છે. શ્રીનાથજીની પીઠિકામાં ચિહ્ન છે. તેઓની ભાવનામાં નવધા ભક્તિ સાધન 9 ભક્ત બિરાજમાન છે. શ્રવણ ભક્ત નાગ, બીજું કીર્તન ભક્ત શુક, ત્રીજું સ્મરણ ભક્ત 3 મુનિ, ચોથું પાદ સેવન ભક્ત મેષ, પાંચમું અર્ચન ભક્ત મયુર, છઠ્ઠું વંદન ભક્ત બીજો નાગ. ત્યારબાદ આત્મનિવેદન એટલે 2 નાગ, પછી આત્મનિવેદન અને દાસ્ય ભક્ત ગાય અને બળદ છે. અને 9મો સખ્ય ભક્ત નૃસિંહ. આ પ્રમાણે પ્રભુ પીઠિકામાં બિરાજે છે. બળદ વૈશંપાયન અને જૈમિની ઋષિ ઋગ્વેદ યજુર્વેદના પ્રવર્તક છે. વેદોમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું પ્રતિપાદન છે, જેના પ્રવર્તક વશિષ્ઠ, સનકાદિ મુનિ તથા ઉદ્ધવજી છે. મેષ રાશિથી સંવત્સર શરૂ થાય છે અને મીન રાશિમાં સમાપ્ત થાય છે. વેદના 2 કાંડોમાં કર્મ અને જ્ઞાનનું વર્ણન છે. નૃસિંહનું સ્વરૂપ મહાત્મ્ય જ્ઞાનપૂર્વક ભક્તિનું દ્યોતક છે. સર્પકાલ સ્વરૂપ હોવાથી વૈરાગ્યનું દ્યોતક છે. મોર પ્રેમનું દ્યોતક છે. બીજો નાગ શેષજીનું સ્વરૂપ છે. શુક ગાયત્રીનું સ્વરૂપ છે. ગાયત્રી ગરુડનું રૂપ ધારણ કરીને દેવતાઓને લીધે અમૃત લેવા ગયા હતા. ગાય મનવાંછિત ફળ આપનાર કામધેનુનું સ્વરૂપ છે. આ પ્રમાણે શ્રીનાથજીની પીઠિકાનું વર્ણન 4 વેદ, ભાગવત આદિમાં પ્રતિપાદિત છે. પદ છે દેખ્યોરી મેં શ્યામ સ્વરૂપ, વામ ભુજા ઊંચે કર ગિરિધર, દક્ષિણ કર કટી ધરત અનુપ, મુષ્ટિકા બાંધ અંગુષ્ઠ દિખાવત, સન્મુખ દ્રષ્ટિ સુહાઈ, ચરણ કમલ યુગલ સમ ધર કે કુંજ દ્વાર મન લાઈ, અતિ રહસ્ય નિકુંજ કી લીલા, હૃદય સ્મરણ में कीजे, द्वार केश मन वचन अगोचर, चरण कमल चित्त दीजे. આ રીતે અહીં શ્રીનાથજીના મંદિરની ભાવના વિરામ લે છે. પછી શ્રીનાથજીના સ્વરૂપની ભાવના છે તે આપણે અલગથી લઈશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જુ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રીનાથજીના મંદિરની ભાવનાના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી કાલિંદી બેટીજીના યુગલ ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ. આ સંકલન આપના વચનામૃતમાંથી લીધેલું છે. પહેલા શ્રીનાથજીના મંદિરની ભાવના વચનામૃત કાલિંદી બેટીજીએ જે કરેલા છે તે યુટ્યુબમાં હતા, ત્યારે અમે આ સંકલન કર્યું હતું. તો ચાલો તેની એક ઝલક જોઈએ. નાથ દ્વારા. દ્વારનું બહુવચન નાથ દ્વારા થાય. દ્વારનું બહુવચન દ્વારા થાય. શ્રીનાથજી અને શ્રી સ્વામિનીજીનું દ્વાર જ્યારે એક બને ત્યારે દ્વારા થાય. નાથ દ્વારામાં બનાસ નદી છે તે શ્રી યમુનાજીના ભાવથી છે. ત્યાં બાજુમાં એક બાગ છે જે વૃંદાવન બાગ તરીકે ઓળખાય છે, અને ત્યાં જે ડુંગર છે
તે ગિરિરાજજીના ભાવથી છે. ગિરિરાજજીની કંદરામાં પ્રભુ નિત્ય લીલા કરે છે. રહઃ પ્રિયઃ એટલે અખંડ સ્વરૂપે બિરાજે છે. શ્રી સ્વામિનીજીના હૃદયમાં શ્રીજી બાવા હંમેશા વાસ કરે છે. શ્રી એટલે શ્રી સ્વામિનીજી અને સવા એટલે શ્રીનાથજી. આપણે શ્રી શુભ ને શ્રી લાભ જે લખતા હોઈએ છીએ શ્રી સવા, તેનું અહીં કહેવામાં આવ્યું છે. અને શુભ લાભ એટલે લાભનું ઊંધું કરીએ તો ભલા થાય. એટલે આપણા અંતઃકરણમાં જો શ્રી શુભ એટલે કે શ્રી સ્વામિનીજી અને શ્રીનાથજી ઘૂંટાઈ જાય તો આપણને લાભ થાય. નાથ દ્વારા જાઓ ત્યારે તમે પોતાનું હૃદય પ્રભુના ચરણારવિંદમાં પધરાવતા આવજો. નાથ દ્વારા જવાની ઈચ્છા કરીએ એટલે આપણો ત્યાં નાથદ્વારામાં પ્રવેશ ગણાય. આપણે પ્રભુને કહીએ કે આવશું આવશું અને પછી જઈએ ત્યારે પ્રભુને પણ સંતોષ થાય અને આપણને પણ. હૃદયમાં પ્રભુને પધરાવીને નાથદ્વારામાં પ્રવેશ કરીએ. એટલે આપણે અહીં નાથદ્વારા પહોંચી ગયા. એટલે આ વચનામૃતમાં આપણે ઘરે બેઠા માનસીમાં આપણે એક વખત નાથદ્વારા ગયા હોઈએ તો તે બધું યાદ કરીએ તો માનસીમાં આપણે નાથદ્વારા પહોંચી શકીએ તેવી રીતે અહીં વર્ણન આપેલું છે. શ્રીનાથજીનું નિજ મંદિર જેમાં 12 દ્વાર છે, જેની ભાવના સમજવાથી પ્રકૃતિના બધા જ ધર્મો જીતી લઈએ છીએ. જેમ વ્રજમાં 12 નિકુંજ છે તેમ અહીં પણ 12 દ્વાર છે. નિકુંજના ભાવથી એક સિંહાણ દ્વાર, બીજું મથુરા દ્વાર, ત્રીજું અપ્સરા દ્વાર, ચોથું લાલ દ્વાર, પાંચમું પુલિંદનો દ્વાર, છઠ્ઠું લાલ દ્વાર, સાતમું નગારખાના દ્વાર, આઠમું સિંહપોળી દ્વાર, નવમું રત્નપોળી દ્વાર, 10મું જગમોહન દ્વાર, 11મું મણિકોઠા દ્વાર અને 12મું નિજ મંદિર દ્વાર. આ રીતે 12 બાર એ 12 નિકુંજના ભાવથી છે. ભક્તનો એક નેત્ર સિંહાળનું દ્વાર અને બીજું નેત્ર મથુરાનું દ્વાર છે. સિંહાળ એટલે મેવાડ. આપ જ્યાંથી પધાર્યા, ભક્તનું એક નેત્ર એ મથુરાનું દ્વાર છે જ્યારે એ નાથદ્વારામાં ઊભો હોય ત્યારે, અને બીજો મેવાડનો દ્વાર એ સિંહાળનો દ્વાર. અહીં કેટલાક દ્વાર ભીતરમાં હોવાથી બહારથી આપણને તેના દર્શન થઈ શકતા નથી. બીજો નેત્ર એ મેવાડનો દ્વાર છે. એટલે મથુરા દ્વાર એટલે આપણું હૃદય. નાથદ્વારાની ચોપાટી 4 રસ્તા જાય છે. વલ્લભ કોટેજ તરફ એક રસ્તો જાય છે, ચઢાઈ છે જ્યાંથી ગોવર્ધન ચોક જાઓ છો એ સિંહાળનો દ્વાર છે. એટલે આપણે નાથદ્વારા દર્શન કરવા જઈએ ત્યાંની વાત કરી રહ્યા છે કે ચઢાઈ આવે છે, પછી ગોવર્ધન ચોકમાં આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે જે દ્વાર છે સૌથી પ્રથમ તે સિંહાળનો દ્વાર છે. ત્યારબાદ અપ્સરા દ્વાર. અપ્સરા એટલે ભક્તનું હૃદય, જ્યાં હરિગુરુ અને વૈષ્ણવને સરખા લેખે. વનવાણીનું મંદિર છે તે અપ્સરા દ્વાર છે. આ દ્વાર બહાર પ્રગટ છે. નાથદ્વારાની ચોપાટીનો રસ્તો છે. એક રસ્તો જમણા હાથે આવે છે. ડાયા ભવન સાઈડ નહીં જવાનું, સીધું જવાનું છે. એટલે આ દ્વાર છે. દર્શન વખતે ત્યાંની બારી ખુલી જાય છે. શ્રૃંગાર લઈને વેચવા બેઠા હોય છે તે. ચોથું છે લાલ દ્વાર. ચોથા સ્થાન પર શ્રી યમુનાજીનું સ્થાન છે. આ દ્વાર શ્રી યમુનાજીના ભાવથી આવે છે. શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીનું રસાત્મક સ્વરૂપ છે. કાલિંદીમાંથી પ્રગટ થતી સ્નેહની ધારા જે શ્રી ઠાકોરજીને પણ પુષ્ટ કરે છે તે લાલ દ્વાર. ભૂતલ ઉપર શ્રી યમુનાજી બિરાજે છે. કાલિંદીજી તો લીલામાં છે. અપરસ કરવા માટે પ્રીતમપોળનો જે દ્વાર છે તે લાલ દ્વાર છે. શ્રી વિઠ્ઠલનાથજીના મંદિરની બિલકુલ સામે આ લાલ દ્વાર છે. યમુનાજી વગર આપણો પુષ્ટિમાં પ્રવેશ જ નથી. શ્રી યમુનાજી લાલના ચરણોમાં અનુરાગયુક્ત લપટાયેલા રહે છે. શ્રી યમુનાજીનું ચિંતન કરતા રહીએ તો તે લાલના દ્વારથી મળાવી દે છે. ત્યારબાદ છે પુલિંદનો દ્વાર. 5મો દ્વાર પુલિંદનો દ્વાર. પુલિંદ એટલે વૃક્ષ. શ્રી યમુનાજીના તટ પર જે ફેલાયેલા વૃક્ષો છે જે શ્રી યમુનાજીથી પોષાયેલા છે
એક વૃક્ષ છાયો આપે, બીજું વૃક્ષ ફળ આપે, ત્રીજું વૃક્ષ કાષ્ઠ આપે, જેનાથી દ્વાર બને, કાષ્ઠમાં રહેલો અગ્નિ. વૃક્ષના લાકડાથી તેમાંથી રસોઈ કરવાથી કેટલાકનું પેટ ભરાય, એની રાખ બન્યા પછી પણ એ કામમાં આવે. આ ભીતરનું દ્વાર છે. કેટલાક વૈષ્ણવ વલ્લભકુળની સાથે જાય છે. વહુજી બેટીઓ પુલિંદના દ્વાર પાસે એક કોટડી છે, ત્યાં મેવો માલાજી સિદ્ધ કરે છે. પુલિંદના દ્વાર છે ત્યાં જ લાકડા છે. આ દ્વાર ભીતર છે પણ દ્રષ્ટિથી અગોચર નથી. ત્યારબાદ છે છઠ્ઠું લાલ દ્વાર. લાલ દ્વાર એટલે આપણા ઠાકોરજી શ્રીનાથજીનો દ્વાર, જ્યાં સમાધાની બેસે છે. આપ જ્યારે શાકઘરમાં જાઓ છો અને જ્યાંથી ફૂલ ઘરમાં જવાય છે, પણ જે દ્વારમાંથી પ્રવેશ કર્યા પછી સીધું શાકઘરમાં જવાય છે તે લાલનો દ્વાર છે. આપ જેટલું જાણો એટલું જ માણો. ભાવ જરૂરી છે. શાકઘર જમણા હાથે છે. જે દ્વારમાંથી પ્રવેશ કરીને શાકઘરમાં જઈએ છીએ તે લાલ દ્વાર છે. ત્યારબાદ છે નગારખાના દ્વાર. રાજભોગના સમયે નગારા વાગે છે. જ્યારે દર્શન બંધ થવાની તૈયારી હોય ત્યારે નગારા જોરથી વાગે છે. આ નગારા જોરથી વાજીને આપણને સંદેશો આપે છે કે ગયા ભાવમાં અમે ભક્તિનો ભથ્થો બાંધ્યો નથી, તેથી અમે પશુ યોનિમાં આવ્યા અને તેની ખાલથી આ નગારા બનાવવામાં આવે છે. તે આપણને સાવધાન કરે છે કે દોડો દર્શન કરીને ભક્તિનું ભથ્થું બાંધી લો. ઠાકોરજીને આપના નેત્રમાં ભરી લો, નહીંતર અમારા જેવી દશા થશે. અપ્સરા દ્વારથી પ્રવેશ કર્યા પછી જેમ ભીતર પ્રવેશ કરો છો ત્યાં જ માથા ઉપર નગારા વાગતા દેખાય છે. તે જ નગારખાના દ્વાર છે. તે પોતાના હૃદયની વાત કહે છે કે ભક્તિનો ભથ્થો બાંધી લે. આપ શું કહી શકો? જય 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 જય. દર્શન કો નૈનાત पे लाल वचन सुनना को कान मिलावे को हियरात पे मेरे हिय के प्राण आधार श्री गोवर्धन वासी सांवरे लाल तुम बिन रायो न जाय. આ નગારખાના દ્વાર આપના નેત્રમાં શ્રીનાથજીની ઝાંખી કરે છે. ત્યારબાદ આઠમો સિંહ પોડીકો દ્વાર. શ્રીનાથજીનું મંદિર અને શ્રી નવનીત પ્રિયાજીનું મંદિર બંને મંદિરોની વચ્ચેનો એક દ્વાર છે, જ્યાં એક વૈષ્ણવ બહાર બેસીને પંખો કર્યા જ કરે છે. તેને સિંહ પોળીનો દ્વાર કહે છે. ત્યાં બાજુમાં જ આંબા ઘર છે. ત્યાં પ્રભુની લીલા નિત્ય છે. ભક્ત કહી શકતો નથી કે હું કયા દ્વારમાં છું. પ્રકટકીએ રસ જાય. સિંહ પોળીના દ્વાર પર જે વૈષ્ણવ બેસે છે તેને રૂપાપોરિયા પણ કહે છે. સિંહ પોળીનો દ્વાર પર પડ્યા રહેવું એટલે નિર્ભીકતા. સિંહ પોળીના દ્વાર પરથી એક વાર્તા યાદ આવે છે. એક વૈષ્ણવ જે શ્રી ગુસાઈજીને કાકાજી કહેતો હતો. ગુસાઈજીએ તેને સિંહ પોળીના દ્વારની ચોકી કરવાની, સેવા પહોંચવાનું કહે છે. પ્રભુ આ મુગ્ધાને હાર આપે છે, એટલે કે હાર કબૂલ કરે છે. મુગ્ધાને અહીં રાસલીલાના દર્શન થાય છે. ત્યારબાદ આવે છે રત્નપોળીકો દ્વાર અથવા હથિયા દ્વાર. હરિપ્રિયાબેન કે જેના હાથમાં રત્નરૂપી સેવા છે. રત્ન કડક હોય છે. હરિપ્રિયાબેન ફૂલની સેવા કરે છે અને તેનું હૃદય પણ કોમળ છે. જેને પોતાના બાળપણથી તત્પરતાથી ફૂલોની સેવા કરી છે. અને શ્રીજી બાવા તેના હાથે બનાવેલા થાકની માલાજી રોજ અંગીકાર કરે છે. માલાજી વિપ્રયોગનું સ્વરૂપ છે. માલાજી પહોંચે છે ભીતર અને હરિપ્રિયાબેન છે બહાર. એક એવો પ્રસંગ પણ આવ્યો હતો કે એક વખત હરિપ્રિયાબેનને થોડુંક મોડું થઈ ગયું,
તો બીજા વૈષ્ણવોએ બનાવેલી માલા ધરવામાં આવી તો શ્રીજી બાબા અંગીકાર જ ન કરે, વારે વારે માલાજી વળી થઈ જાય. ત્યાર પછી મુખ્ય બાબા કહે છે કે હરિપ્રિયાબેન તમે માલાજી બનાવી કે નહીં? તો હરિપ્રિયાબેન પોતાના ઘરેથી જ માલાજી બનાવીને આવ્યા હોય છે. આવું વતનામૃતમાં સાંભળ્યું હતું. ત્યારબાદ છે 10મું જગમોહન દ્વાર. 10મું જગમોહન દ્વાર જગતને મોહ પમાડે એવા નિકુંજ નાયક શ્રીજી બાવાનો દ્વાર આ ભીતરનો દ્વાર છે. તેના માટે વલ્લભકુળમાં જન્મ લેવો પડે. જ્યાં કીર્તનિયાઓ કીર્તન કરે છે અત્યારે તેને જગમોહન દ્વાર કહેવામાં આવે છે. કીર્તનિયાજી કહેવું આ કીર્તનિયાજી ઉદ્દીપન કરાવે છે. આપ શ્રીનાથજીમાં મોહિત છો કે મય? મોહ તો સમય જતા છૂટી જાય છે. મય હોય તે આધિદૈવિક સ્થિતિ છે. આલાપમાં એક કશિશ હોય છે. શ્રીજી બાવાનું હૃદય એટલું કોમળ છે કે તે તેટલું પણ સહી શકતા નથી, માટે કીર્તનિયાજી આલાપ લેતા નથી. 11મું છે મણિકોઠા દ્વાર. જ્યાં આપ દર્શન કરો છો એ જ મણિકોઠા દ્વાર છે. અહીં 3 દ્વાર મિક્સ છે. પહેલો અને બીજો દ્વાર તો આપની પાસે જ છે અને ત્રીજો જ્યાં આપ ઊભા છો 1 ને 1 11 પણ થાય. 11 ઇન્દ્રિયો ભૌતિક છે અને 12મું મન એ શ્રીજી બાવાનું સ્વરૂપ છે. 12મું દ્વાર મન છે એટલે કે નિજ મંદિર છે. મનરૂપી ઇન્દ્રિયને નિજ મંદિરમાં ભેટ ધરી આવો. મણિકોઠા દ્વારમાં ઊભીને આપ દર્શન કરો છો. ત્યારબાદ નિજ મંદિર. શ્રીજી બાબા નિજ મંદિરમાં બિરાજે છે. ત્યાંથી પાછા ફરો ત્યારે તમારા મનની ભેટ શ્રીજી બાબાના ચરણોમાં ધરી દેજો. ત્યારબાદ આવે છે 4 ચોકની ભાવના. ગોવર્ધન પૂજા ચોક, ફૂલ ચોક, કમલ ચોક અને રતન ચોક. પહેલો શ્રી ગોવર્ધન પૂજા ચોક. મનરૂપી ઇન્દ્રિયનું વર્ધન. શ્રી કહેતા શ્રી સ્વામિનીજી પ્રભુનું મન પોતાના ભક્તો ઉપર વધ્યા જ કરે છે. 4 ને 1 કરે તે ચોકી. શ્રી સ્વામિનીજીના ભાવથી ચોકી આવે છે. સર્વેને એકત્ર કરે તે ચોક. અલૌકિક સ્નેહમાં તો વધારો જ થાય છે. પ્રભુ સર્વના ભાવને એક કરી અને અંગીકાર કરે છે. વૈષ્ણવો જમીન પર બેસે છે માટે જમીનદાર છે. વક્તા ચોકી પર બેસે છે માટે ચોકીદાર છે. જો ચોકીદાર ન હોય તો જમીનની સંભાળ કેમ થઈ શકે? પૃથ્વી દેવીને પ્રસન્ન કરવા માટે પ્રભુએ 4 અવતાર લીધા. વરાહ અવતાર, રામ અવતાર, કૃષ્ણ અવતાર અને ત્યારબાદ વલ્લભ અવતાર. પથ્થર કઠોર છે, ભૂમિ તો કોમલ છે, પેંડો પણ કોમલ છે, કારણ કે તે વ્રજ ભક્તોના હૃદયના ભાવથી આવે છે. ગોવર્ધનની તળેટીમાં પથ્થર જડાતા નથી. કેટલાક તો કહે કેટલાક કારણ કે તે કહેતા હોય છે કે તેમાં રોપણ થઈ શકતો નથી. ત્યારબાદ આવે છે ફૂલ ચોક. ફૂલ ચોક વ્રજ ભક્તોનો ચોક. ફૂલ ચોક એ ગોલોકનું સ્વરૂપ છે અને ગોલોક શેષ નાગની ગોદમાં છે અને શેષનાગ ક્ષીરસાગરમાં છે. શેષજીનું સ્વરૂપ ખૂબ લાંબુ છે, એટલું લાંબુ કે જેના મોટા મોટા 12 આંટા થાય છે અને દરેક આંટા પર એક કુંજ આવેલી છે. ક્ષીરસાગર રંગરૂપ શ્વેત છે. વ્રજ ભક્તોનું હૃદય ઉજ્જવલ છે એટલે તે પણ લાંબા આકારનું છે. વ્રજ ભક્તોના હૃદય અગાધ છે, તેની ગહેરાઈ માપી શકાતી નથી. વ્રજ ભક્તો એક ક્ષણ પણ પ્રભુ વિના રહી શકતા નથી. જ્યાં સુધી પ્રપંચની વિસ્મૃતિ ન થાય ત્યાં સુધી વ્રજ ભક્તો જેવી કૃપા આપણા પર થઈ શકતી નથી. ફૂલ ચોકમાં પાદુકાજી પહેરીને ચાલતા નથી. વ્રજ ભક્તોને વિપ્રયોગ વિશેષ રોગથી પ્રાપ્ત થાય છે. તેઓને વિપ્રયોગમાં સતત સંયોગની અનુભૂતિ છે. ફૂલ બહાર હોવા છતાં ભીતરની અનુભૂતિ સતત રહે છે. આંતરરમણ રૂપી વ્રજ ભક્તોનો ફૂલ ચોકમાં વાસ છે. ત્યારબાદ આવે છે કમલ ચોક. ત્યારબાદ આવે છે કમલ ચોક. કમલ ચોકમાં મધ્યમાં કમલ
24 પાંખડીઓથી ખીલેલો છે. આંતરદ્રષ્ટિથી અષ્ટસખા દિવસમાં અને અષ્ટસખી રાત્રિમાં અને તેમના સાત્વિક રાજસ તામસ અષ્ટપ્રહર લીલાઓ છે. તેમાં 8 તેરી 24 નો ભાવ છે. અષ્ટસખાઓ ભૂતલ પર છે. તેઓ દિવસમાં સખા છે અને રાત્રિમાં સખી છે. અષ્ટસખા સુરદાસજી કૃષ્ણ સખા ચંપકલતા સખી, પરમાનંદાસજી તોક સખા ચંદ્રભાગા સખી, કુંભનદાસજી અર્જુન સખા વિશાખા સખી, ચંદ્રભુજદાસજી વિશાલ સખા વિમલા સખી, છે સ્વામીજી સુબલ સખા પદ્મા સખી, કૃષ્ણદાસજી ઋષભ સખા લલિતા સખી, નંદાસજી ભોજ સખા ચંદ્રરેખા સખી, ગોવિંદ સ્વામી શ્રીદામા સખા ભામા સખી. કમલનો સ્વભાવ છે બાંધવું. કોઈને પોતાના રૂપથી કે રંગથી કે સુગંધથી બાંધે છે, પરંતુ ભ્રમણરૂપી ભગવાનને આ બધાથી બાંધી શકાતા નથી, પરંતુ કમલ પોતાના રસથી ભ્રમણરૂપી પ્રભુને બાંધે છે. કમલ ચોકમાં શયન પછી ભીનું વસ્ત્રથી પોંછવામાં આવે છે, કારણ કે ભ્રમણરૂપી પ્રભુ દર રાત્રિએ ત્યાં પધારે છે. આપનું હૃદય કમળ જેવું હશે તો પ્રભુ આપણા હૃદયમાં પણ પધારશે. બાળ લીલા 1 થી 4 વર્ષની કહેવાય. કુમાર લીલા 4 થી 9 વર્ષની, એટલે તોફાન મસ્તીની લીલા. ત્યારબાદ પૌગંડ લીલા 10 થી 14 વર્ષની, પ્લાનિંગ કરીને સખીની ઘરે જાય તેવી લીલા. ત્યારબાદ કિશોર લીલા, વેણુનાદ. નિત્ય લીલા નવી છે, મંગળાથી શયન સુધી. વ્રજ લીલા ભક્તિ અને ભાવની સંયોગ સ્થલી. રાસલીલા મદ ન થવો જોઈએ. હમ સરીખે કે સાત પ્રભુ ખેલે તેવી દીનતા રાખવી. અને 8મું પ્રગટ લીલા. આપ શું માણી રહ્યા છો તે તો આપને જ ખબર હોય. વ્રજ ભયો મહર કે પુત. ત્યારબાદ આવે છે રતન ચોક. રતન ચોક કમલ ચોકના દરવાજા પાસે એક તાળું લગાડવામાં આવે છે. એ તાળું છે તે શ્રી સ્વામીજીના મુઠ્ઠીના ભાવથી છે. તાળાને સ્પર્શ કરવો જોઈએ, તેને વંદન કરવા જોઈએ, અને તમારો પ્રેમ એ જ તાળાની ચાવી છે. તાળું ખોલીને સ્નેહરૂપી માલ લૂંટી લો. કબ દેખો મેરી ઓર નાગર નંદ કિશોર. તાપ મેરો માય ગિરધર સો મન માન્યો. શીતલતા ચંદ્ર જેવી શીતલતા અને સૂર્ય જેવી ચંદ્ર જેવી શીતલતા અને સૂર્ય જેવી ઉષ્ણતા એ રત્નમાં છે. જે વૈષ્ણવ શુદ્ધ ભાવથી પ્રવેશ કરે છે તેના પર પ્રભુ કૃપા કરે છે. અજ્ઞાનતા દૂર થાય છે. ગિરિરાજજી હરિદાસવર્યની પરિક્રમા કરવાથી વૈષ્ણવોના અપરાધથી છૂટી શકાય છે. ભગવદ્યનો મિલાપ થાય, ઈચ્છાઓની તૃષ્ણા વધતી જાય, તેને પ્રપંચ કહેવાય છે. પ્રભુ પાસે એટલું જ માંગવું કે મારા ચિત્તની વૃત્તિ પ્રભુ આપના ચરણારવિંદમાં જ રહે. કમલ ચોકમાં આવતા જ આસક્તિ થાય છે. રતન ચોકમાં આવતા વ્યસન થાય છે. જગમોહનમાં આવતા આવેશ થાય છે. મણિકોઠામાં પ્રવેશતા તન્મયતા થાય છે અને નિજ મંદિરમાં પ્રવેશતા મૂર્છા થાય છે. ધોલી પટિયાના સ્થાને જે 9 સીડી છે તે નવધા ભક્તિના ભાવથી છે. પુષ્ટિ માર્ગ. સૂરજ પોડીના સ્થાને જે 9 પગથિયા છે તે મર્યાદા ભક્તિના ભાવથી છે. શ્રવણ ભક્તિ મર્યાદામાં રાજા પરીક્ષિતે કરી અને પુષ્ટિમાં શેઠ દિનકરે કરી. કીર્તન ભક્તિ મર્યાદામાં મીરાભાઈએ કરી અને પુષ્ટિમાં સુરદાસજીએ કરી. અર્ચન ભક્તિ મર્યાદામાં કુંતીજીએ કરી અને પુષ્ટિમાં ગદાધર દાસે કરી. જલની લોટીજી ધરી હતી તે પ્રસંગ. વંદન ભક્તિ મર્યાદામાં અહલ્યાબાઈએ કરી. પુષ્ટિમાં ગોપાલ દાસે કરી. વંદો શ્રી વિઠ્ઠલ વર સુંદર. ત્યારબાદ પાદ સેવન ભક્તિ મર્યાદામાં રાજા ભરતે કરી અને પુષ્ટિમાં કૃષ્ણ ભટ્ટ મહાવરની ક્ષત્રાણીએ કરી. ત્યારબાદ સ્મરણ ભક્તિ
મર્યાદામાં ધ્રુવ પ્રહલાદે કરી અને પુષ્ટિમાં પદ્મનાભ દાસે કરી. 7મો સખ્ય ભક્તિ મર્યાદામાં અર્જુને કરી અને પુષ્ટિમાં ગોવિંદ સ્વામીએ કરી. 8મો દાસ્ય ભક્તિ મર્યાદામાં હનુમાનજીએ કરી અને પુષ્ટિમાં આસ્કરણજીએ અને સિંહનંદના સ્ત્રી પુરુષે કરી. 9મો આત્મનિવેદન ભક્તિ મર્યાદામાં રાજા બલિએ કરી અને પુષ્ટિમાં માણિકચંદે કરી. 10મો પ્રેમ લક્ષણા ભક્તિ મર્યાદામાં શબરીએ કરી અને પુષ્ટિમાં રજો શક્તરાણી, શ્યામદાસ સુથાર તેમજ કૃષ્ણદાસ મેઘને કરી. ધોળી પટિયા પર સવારે ફૂલ વેચે છે અને સાંજે શૃંગાર વેચાય છે. ફૂલ ચોકને ધોળી પટિયા તરીકે જ ઓળખાય છે. 12 નિકુંજ છે તે જ ભાવથી 12 પટિયા છે, તે સફેદ પટિયા છે. નિકુંજનો માર્ગ ઉજ્જવલ જ હોય. આપણું હૃદય ઉજ્જવલ હોય તો તે શૈયા પર પ્રભુ બિરાજે. હરિરસ તબહી તો જાય પૈયે, તેમાં 12 કુંજની ભાવના છે. આ દ્વાદશ કુંજની ભાવના આપને અમારી ચેનલમાં મળી જશે. તે જ પુસ્તકની અહીં વાત કરેલી છે. હરિરસ તબહી તો જાય પૈયે, તેમાંથી જ તે લીધેલું છે, એટલે અહીં તે લખ્યું નથી. આપને દ્વાદશ કુંજની ભાવના જાણવી હોય તો તેની લિંક અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું અને જો ભૂલાઈ જાય તો કમેન્ટ બોક્સમાં જણાવશો. એટલે તેમાં લખ્યું છે કે મહાપ્રભુજીના દેવતો સૌપ્રથમ તે વૈષ્ણવને, એટલે જે વૈષ્ણવ લીલામાં પહોંચી જાય એની વાત અહીં કરી રહ્યા છે. મહાપ્રભુજીના દૂતો આવે છે અને સૌપ્રથમ તે વૈષ્ણવને પુષ્પકુંજના દ્વારે છોડે છે, સખીને સોંપે છે અને ત્યાંની લીલા જોઈને જો અભાવ આવે કે અદેખાઈ થાય તો ત્યાંથી તેમને ભૂતલમાં મોકલી દેવામાં આવે છે. એટલે સૌપ્રથમ જ્યારે કુંજની ભાવના શરૂ થાય એટલે દોરી ઉપર ચાલવામાં જેવો રસ્તો છે તેવો નિકુંજનો રસ્તો સાંકડો છે. એક એક ડગલું સંભાળીને ચાલવાનું છે. બંને બાજુ ખાઈઓ છે, મોં પમાડે તેવી. મહાપ્રભુજીના 4 દૂતો ભગવદ વાર્તા કરતા વૈષ્ણવને લઈ જાય છે. તેની તે આજુબાજુની સામગ્રીમાં મોહ ન થાય. એટલે અહીં દ્વાદશ કુંજની ભાવના લીધેલી નથી. સિંહપોળ અને રતનપોળના 2 દરવાજા છે. તેમાં 27 ચોરસ ખાના છે. કુલ 4 દરવાજા એટલે 54 + 54 બરાબર 108 ગોખલા છે. માલાજીના 108 મણકાના ભાવથી છે, જે વ્રજભક્તોનું સ્વરૂપ છે. વ્રજભક્તોના હૃદયમાં શ્રી મહાપ્રભુજી બિરાજે. ગૌમુખી, ગોલોક, માલાજી મહાપ્રભુજી માટે દરરોજ માળા કરવી જોઈએ. તો એક એક ગોખલા પર હાથ રાખી શ્રી કૃષ્ણ શરણમમાં બોલવું જોઈએ. એટલે તેમાં એમ કહ્યું હતું કે જો આપણાથી માલા ન થઈ શકી હોય, એવું હોય કે છૂટી ગયું હોય અને આપણે અહીં નાદરાજાઈના ગોખલામાં હાથ રાખી અને શ્રી કૃષ્ણમાં 108 એ રીતે માળા કરીએ તો કરી શકાય, એવી રીતે વચનામૃતમાં આવે છે. ત્યારબાદ છે ચંદરવાની ભાવના. તે વ્રજભક્તોની ઓટ છે, એટલે કે પોતાના હૃદયમાં પ્રભુને છુપાવી રાખે છે. પ્યારાની વાત તો પ્યારાના પ્યારાને જ કહેવાય. જેમ ભક્ત ભગવાનના સુખનો વિચાર કરે છે તેમ ભગવાન પણ ભક્તના સુખનો વિચાર કરે છે. ત્યારબાદ આવે છે ધ્રુવબારી. શ્રીનાથજીના મંદિરમાં જ્યાં ડોલતી બારી છે ત્યાં ધ્રુવબારી છે. ધ્રુવજી શ્રી પ્રભુજીની પાસે રહે છે. ધ્રુવજીને દર્શન આપવા માટે આ બારી છે. વૈકુંઠ લોકમાં મર્યાદા ભક્ત રહે છે. મેળાથી ભક્તિ ધ્રુવજીએ કરી છે. ધ્રુવજી વ્યાપી વૈકુંઠની સામે રહે છે, એટલે કે વૈકુંઠમાં નથી, બારીની અંદર જારી લાગેલી છે. તેમાં 35 પ્રત્યક્ષ અને 36 ગુપ્ત રીતે છિદ્ર છે. 30 છિદ્ર રાગિણી છે અને 6 છિદ્ર છે તે રાગ છે. 0 એટલે છિદ્ર. કંઈ ન આવડતું હોય તેને છિદ્ર કહેવાય. કુબેરની ગાદી તથા ચિત્રામણની ભાવના. ત્યાં કામધેનુ, કલ્પવૃક્ષ અને વલ્લભ કુલની વંશાવલી છે. અને કીર્તનિયા ગલીની ભાવના. આ ગલી ગિરિકુંદરાના ભાવથી છે. ત્યાં શૈયા મંદિર છે. ત્યાં અષ્ટસખા અને અષ્ટસખીઓ કીર્તન કર્યા કરે છે. ગલી તો સાંકડી હોય છે.
ગિરી એટલે શ્રી સ્વામિનીજી અને રાજ એટલે શ્રી ઠાકોરજી. અહીં કીર્તનિયા ગલીમાં લલિતાજીની નિકુંજ છે. શ્રીજી બાવા કીર્તનિયાઓને કીર્તન પ્રમાણે સાનુભવ કરાવે છે. દર્શન વખતે કીર્તનના શબ્દો સમજવાનો પ્રયત્ન કરવો. શબ્દોથી લીલા સમજાઈ જાય છે. કીર્તન પ્રભુનું સ્વરૂપ અને લીલાનું વર્ણન કરે છે. ત્યારબાદ આવે છે શાકઘરની ભાવના. શાકઘર એટલે શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ છે. શાકઘર સામે તિબારીમાં 3 દરવાજા છે. તે રાગ, ભોગ અને શ્રૃંગારના સૂત્ર છે. રાગ એટલે રીઝવવું, ભોગ એટલે અંગીકારની વિનંતી કરવી અને શ્રૃંગાર એટલે શ્રેષ્ઠ આનંદનો મનોરથ. સેવા કરતી વખતે વૈષ્ણવો વિવિધ પ્રકારના ગુણગાન કરે છે. તે રાગ સૂત્ર છે. ટેરાની અંદર અને બહાર જે સામગ્રી સિદ્ધ કરે છે તે ભોગ છે. શ્રૃંગાર સૂત્ર એટલે અંગીકારની વિનંતી, શ્રેષ્ઠ આનંદનો મનોરથ. અત્યારે આપ શ્રૃંગાર સૂત્રમાં છો. તિબારી એટલે 3 બારી. આ 3 તિબારીમાં 3 શિખરનો ભાવ છે. આદિ શિખર એટલે બ્રહ્મ સંબંધી વૈષ્ણવને જાણવા. બ્રહ્મ શિખર એટલે શ્રી વલ્લભ પ્રભુને જાણવા, જે બ્રહ્મ સંબંધ કરાવે છે. અને દેવ શિખર શ્રીનાથજી બાવાને દેવ શિખર જાણવા. નેત્ર, મુખ અને કર્ણ એમ 3 બારી. પ્રભુ તો કહે, હું તો ભક્તને આધીન છું એમ કહીને પોતાની અસમર્થતા દર્શાવે છે. જે વૈષ્ણવ શાકઘરમાં સેવા કરવા જાય છે તેનો ગોલોકમાં વાસ થાય છે. સેવા કરીએ ત્યારે અન્ય કશું યાદ ન આવવું જોઈએ. જેનું મન શ્રીનાથજીથી એક ક્ષણ પણ અળગું નથી તે ગોલોકમાં છે. જો આપનું મન શ્રીનાથજીમાં ઓતપ્રોત નથી તો શું કરવું? કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે. કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે. રૈન દિન નિત્ય પ્રતિ સદા પલ છીન. કલહંસ જન અખિલ અગ પરિહરે. કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે. કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે. શાકઘરમાં હાથ ખાસા કરવા માટે જે કરવો છે તે વ્રજ ભક્તોનું હૃદય છે. ગોકુલનાથજીએ શ્રી ગુસાઈજીને જવાબ આપ્યો કે હું સેવામાં જાઉં છું. એમ કહ્યું ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે આપ છોવાઈ ગયા, ફરીથી અપરસ કરો. એમ 3જી વખત ગોકુલનાથજીએ ઉત્તર આપ્યો કે હું હાથ પવિત્ર કરવા જાઉં છું. ત્યારે જવા દીધા. વ્રજ ભક્તોના જીવન ચરિત્ર અવશ્ય જાણવા. મહાપ્રભુજીના સાનિધ્યથી અજ્ઞાનતા દૂર થાય છે. મોટી કોઠી છે તે વ્રજ ભક્તોના હૃદય સરોવર છે. તેમના પ્રેમરૂપ જલમાં સામગ્રી શુદ્ધ થાય છે. ટોપલીઓ અને છાબડીઓ વાંસના છે. વાંસની ફાંસ બહુ કષ્ટદાયી છે. વાંસને બીજા રોપણ કરવું પડતું નથી, તે એમના મૂગી જાય છે. તે ઉર્ધ્વગામી છે. ટોપલીઓ એ વ્રજ ભક્તોની હથેળી છે. વ્રજ ભક્તો હાથમાં સામગ્રી ધરીને પ્રભુને આરોગાવે છે. કોઈ આવરણ નથી. હથેળીમાં ભાવરૂપી સામગ્રી છે. તે પ્રભુ પોતાના હસ્તે આરોગે છે. ત્યારે સામગ્રી લઈને વ્રજ ભક્તોની હથેળી છોડી દેતા નથી. શાકઘરમાં 4 થાંભલા છે. તે 4 યુથના ભાવથી છે. તે અહર્નિશ ઊભા રહી સેવાનું માર્ગદર્શન આપે છે. સેવામાં આળસ ન ચાલે. કથામૃતનું પાન પણ એક પ્રકારની સેવા છે. પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. તન્મયતા રાજા અશ્કરણને પ્રાપ્ત થઈ. વ્યસન ગજન ધાવનને, આસક્તિ કુંભનદાસને. અને પ્રેમનું અહીં નામ લખેલું નથી. કદાચ પ્રેમજી લુહાણાનું પણ નામ આવે છે. પ્રેમ પ્રકાશિકા તેનું લીલામાં નામ છે. પુષ્ટિના 12 માર્ગ એટલે કે 12 મર્મ. ભક્તિ રસ માર્ગ, કલ્યાણ માર્ગ, જગહિત માર્ગ, સર્વસમત માર્ગ, ત્યાગ માર્ગ, સંયમ માર્ગ, સ્નેહ માર્ગ, સેવા માર્ગ, અનન્ય માર્ગ, પ્રેમ લક્ષણા ભક્તિ માર્ગ, દૈન્ય માર્ગ અને ભાવ માર્ગ. પુષ્ટિ માર્ગનો અર્થ ભગવત અનુગ્રહ છે. શ્રીજી બાવાને દંડવત કરી આ 12 માર્ગોને હૃદયમાં સ્થાપિત કરવા. અને એમ ન થાય તો 7મો માર્ગ સ્નેહ માર્ગને પકડીને ચાલશો. બીજા બધા માર્ગ સાથે સાથે આવી જશે. ધ્વજાજી ગોપીજનોના ભાવથી છે. સુદર્શનજી ગોપીનાથજીના ભાવથી છે.
સુદર્શનજીને અત્તર અવશ્ય ધરાવવું, કારણ કે આપણે બારે રહીને ભીતર સુધી પહોંચી શકીએ છીએ અત્તર દ્વારા. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો, અને જો આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવને ચોક્કસ શેર કરજો. અને શ્રીનાથજીના મંદિરની ભાવના ફરીથી મારે કરવાની ઈચ્છા છે, જે પુસ્તકમાં છે. પ્રભુ કરાવશે તો 100% કરીશું. જય શ્રી કૃષ્ણ.